કરીએ, યાદ ના કરીએ, મનન ચિંતન ના કરીએ, તો રેકોર્ડિંગ તો સાંભળે શાંતિથી સાંભળો એને, શાંતિથી સાંભળો, સ્ટોપ કરો, પાછું સાંભળો, પાછું સ્ટોપ કરો, વિચાર કરો, નોટમાં લખો. આ બધી ઇબાદત છે. તમે એમ ના સમજો કે આ ઇબાદતથી અલગ છીએ. ઇબાદતના અંદર જ છો. આમ કરતા કરતા ફના થઈ જશો. અમારા ફરમાન વાંચો, સાંભળો ને વિચાર કરો. જેમ કે એટલે કે આવી રીતે હઝરત ઈસા ખુદામાં ફના થયા હતા. તો શું છે કે એક ભાઈએ સવાલ કર્યો હતો કે 1 કલાક કરતા વધારે બંદગી બંધ છે, પછી કે ફલાણા મિશનરી આમ કે છે કે દિવસ દરમિયાન બી કરી શકો છો, આમ કરી શકો છો, તેમ કરી શકો છો. તો પછી મોલાએ કીધું 1 કલાક કરતા વધારે બંદગી બંધ છે, પણ પછી તમારે કરવી છે. તો પછી કે મોલાએ કીધું કરો પછી. એવી રીતે મોલાએ ફરમાવ્યું કે અમારા મોહમ્મદ સાહેબ એક ફરમાન બસ છે, તો કે અમારે બીજું બી વાંચવું છે. તો પછી વાંચો. તો પછી આ ઈમાન નથી તો બીજું બી વાંચો. પછી શું થાય? પછી મૌલાને તો બધા રૂહાની બચ્ચાઓ છે ને, બધાને સાચવવાના છે. કોઈ શરીયતી છે, કોઈ તરીકતી છે, કોઈ હકીકતી છે. હકીકતી મોહમ્મદની નિગાહ હંમેશા ફરમાન પર હોય છે, બીજાઓની નથી હોતી. તો આ મૌલાનું ફરમાન જે છે કે અમારા મોહમ્મદ સારું એક ફરમાન જ છે, એ હકીકતી મોહમ્મદ પકડી લે છે. કારણ કે જરાવાર નીચે ને જરાવાર સડક પર નથી ચાલતો. એ હકીકતી મોહમ્મદનો રસ્તો નથી. એ તો સીધો રસ્તો લઈને ચાલે છે. તો પછી બીજાઓને નથી સમજમાં આવતું. એટલા માટે તો આંબો બી છે મતલબના અંદર. અને મૌલા ફરમાય કે અમે તમારા માટે આંબો લાવ્યા, તમે આંબો ખાઓ. પણ કે અમારે આંબો નથી ખાવો, તો પછી ભૂખ્યા મરી જશો. તો પછી લસણ, કાંદા, બટાટા, ટમાટા ખાઓ, પછી શું થાય? તો આ ઈમાન લાવો પેલા, કે ઇલ્મ વગર કોઈ પણ કામ થઈ શકશે નહીં. ઇલ્મ વડે પહાડ જેવી કોઈ બી મુશ્કેલ હોય, પહાડ જેવી હોય, તો ઇલ્મથી આસાન થઈ જાય છે. ઇલ્મની જે સમજ છે ને, એ બધા બંધન તોડે છે. આ ઇલ્મ ભાન કરાવે છે કે આપણે રૂહ છીએ, અને રૂહ તો ખુદાનું નૂર છે, એને કોઈ બંધન નથી. તો આ તૂટ પડે સબ જંજાળ, આ બધી જંજાળો તૂટી પડે. ઇલમની સમજ આવી જાય ને, પોતાના અસરનું ભાન થઈ જાય ઇલમથી, અને પછી એ ઇલમનો અભ્યાસ કરતા રહો, દિલ પાક અને સાફ થશે, તો એ રોશની જોવામાં આવશે. આ જે બોલ્યું સાંભળ્યું એ ભાન થઈ જશે કે ના, હું તો રૂહ જ છું. એ પોતાના રૂહનો, પોતાના આત્માનો સાક્ષાત્કાર થશે. પછી કદી નહીં વિસરાય. અત્યારે તો કેસરીથી સ્વરૂપ ભૂલાઈ ગયો છે, અને અજા કેરો સંગ અજા થઈ ગયો છે. પણ આવે વિદ્યા અને અવિદ્યા જાય વિસરીએ. શું વિદ્યા આવે? આટલી વિદ્યા કે હું કોણ છું, હું રૂહ છું, અને રૂહ તો ખુદાનું નૂર છે. મૌલા પોતે જ પોતામાંથી અળગો થયો છે, છૂટો પડ્યો છે. હસન કબીર સાહેબે કીધું કે અસલ તો એ છે કે સામે તમે જુદા પડ્યા રૂપ, તમે તમારામાંથી રૂપ લઈને જુદા પડ્યા છો. પછી તમે કોણ છો? તો પછી આ વિચાર કરો. તો પછી આ બંધન ખબર પડે કે આ તો બધા ટેમ્પરરી છે. 30, 40, 50, 60 વર્ષ સુધી છે બધા બંધનો. રૂહ તો અનંત છે, અને તો ખુદાનું નૂર છે. અને આને કહેવાય છે કે બડાઈ કરની મરદ કી કે ઇલમ સે ગાજે આપ. એટલે જોર જોરથી બોલે એમ નહીં, પણ સિદ્ધક ઈમાન શું ગાજે. એ જે બોલે છે એના પર એને સંપૂર્ણ ઈમાન છે. અને આને કહેવાય કે ખૂબી ઇલમ જિસમે ને આવી, મહાદન વહી કર છે ખલાસ. આ ઇલમની ખૂબી આવી જોઈએ તો મહાદન બધું આ જીવતા જીવ ખલાસ થઈ જાય. સઈદ ઇમામ શાહે કીધું કે જમણા રહ્યા જખ મારી, કે જીવ લેવા વાળો ફિરસ્તો છે ને, જખ મારીને ઉભો રહેશે, મને મારો રૂહ કબ્જ નહીં કરી શકે. એ સમજ કે તમે જીવંત મરીએ તો અવરાતે જન્મ ના હોય, જીવતા જીવ મરી જાઓ. તો શું ફરમાય મોલાએ? તમને ગમે તે બાબતોનો મુશ્કેલી હોય, એમાં દુઆ આશીષો ફરમાવીએ છીએ કે તેમનો ઉકેલ આવી જાય. જમાતમાં એકતા જાળવો, આપણા મૂલ્યોને મજબૂતપણે જાળવી રાખો. આપણા ઇલમનો અને તમારા જ્ઞાનનો ઉપયોગ જમાતમાં લાભમાં કરો. ખાલી પોતે ઇલમ હાંસલ કરીને બેસી ના રહો, જમાતના લાભમાં ઉપયોગ કરો. ઇસ્લામનું આપણું અર્થઘટન જ્ઞાનને બેહદ મહત્વ આપે છે. શું છે કે અગર તમે ઇસ્લામ મજહબનું અર્થઘટન કરો ને, એની માયના કાઢો, તો શું થાય છે? શું અર્થઘટન આવે છે? કે ઇલ્મને બેહદ મહત્વ આપે છે. કોઈ હદ નથી, એટલું મહત્વ છે ઇલ્મ. અગર તેનો ઉપયોગ ઉચિતપણે કરવામાં આવે તો જ્ઞાન મજહબનું પ્રતિબિંબ હોય છે. તે જ્ઞાન હાંસલ કરો અને તેનો ઉપયોગ ઉચિતપણે કરો. પોતાના રૂહ માટે બી કરો, બીજાના રૂહના નજાત માટે કરો. તમે જ્યાં પણ હો અને તમે જે પણ કામ કરતા હો, ધ્યાનમાં રાખો કે તમે હંમેશા અમારા દિલમાં, અમારા વિચારોમાં અને અમારી દુઆઓમાં છો. વર્ષમાં એવો કોઈ દિવસ નથી હોતો કે જ્યારે અમો દુનિયાભરની અમારી જમાતનો વિચાર ન કરતા હોઈએ અને જમાત માટે કામ ન કરતા હોઈએ. અને એ જ અમારી ખુશી છે. ઇમામની ખુશી બીજી કોઈ નથી. ઇમામની ખુશી શું છે કે
એક દિવસ એવો નથી ગયો કે હું તમારી ફિકર ના કરી હોય અને તમારા માટે તમારો વિચાર ના કર્યો હોય, તમારા માટે કાર્ય ના કર્યું હોય. અને એ જ અમારી ખુશી છે. અને તે એ છે કે અમારા જીવનમાં આનંદ લાવે છે અને એનાથી અમને આનંદ મળે છે, ખુશી મળે છે. તો શા માટે ના કરું? પછી 800 ઇલમ ઇટાલી શા માટે ના કરું? શા માટે 3 વર્ષથી ઇલમ બોલ ના કરું? અને તમારી પાસે કોઈ ચીજ નથી માતો, કોઈ અનકન્ડિશનલ જીવું છેલ્લા દમ સુધી તમારી ખિદમત કરી. પછી મને કોઈ કીધું કે બસ કરીમભાઈ જીવશો ત્યાર સુધી? અરે આ જીસમ મૂકી દઈશ એટલે કોઈ બીજા નહીં, મરવાનું તો છે જ નહીં. રોને શું મરવાનું છે? જીસમને કાયા મરી જાય. પ્રાણ પુરુષ તો અમર છે, રો તો અમર છે, કોઈ મરવાની વાત જ નથી. તો પછી આ જીસમમાં નહીં હોય તો રૂ તો અનંત જ છે અને મોલા તો કાયમ દાયમ છે અને હંમેશા મોલા આપણી ખિદમત કરે છે, આપણને નશર કરતો આવે છે. રાઈટ? અને એ જ અમારી ખુશી છે અને તે છે કે અમારા જીવનમાં આનંદ લાવે છે. અને અમે ઈચ્છીએ છીએ કે અમારી જમાત એ જાણે કે જ્યાં સુધી અમારી જમાત પોતાના મૂલ્ય પ્રથાઓને વફાદાર રહે છે, અમે દુનિયાભરમાં ભાવિ તરફ ઠોસ આશા સાથે, ઠોસ વિશ્વાસ સાથે નિગાહ કરીએ છીએ. અમે ફરી એકવાર તમને અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ અને તમને આગ્રહ કરીએ છીએ કે આજના અમારા દુઆ આશીષો તમારી જમાતોને પહોંચાડો. પછી તેઓ જ્યાં પણ હોય તમારા કુટુંબોને અને તમારી જમાતોને કહેજો કે આજે આપણે સાથે રહ્યા છીએ અને એ કે તેઓના સુખ માટે, તેઓની એકતા માટે અને તેઓના પ્રયાસોમાં તેમની સફળતા માટે તેઓ અમારા વિચારોમાં અને અમારી દુઆઓમાં છે. ખાના વદાન, ખાના વદાન, ખાના વદાન. अल्हम्दुलिल्लाह, बहुत खुशी थी. अभी बच्चों क्या सुनोगे? एक गिनान सुनाता हूँ. एक माजी हमारे पास प्रॉमिस दी थी कि करीम भाई गिनान बोलो रोज. चलो अल्हम्दुलिल्लाह, गिनान तो बोला है, हमारा फरमान ये गिनान है. 3:55 થઈ ગઈ એમ. 4:20 અને 25 મિનિટ બાકી છે. હજુ તો કલામનો અભ્યાસ બાકી છે. હજુ બીજી પણ બહુ બ્યુટીફુલ વાત કરવાની છે. ચલો ગિનાન સાંભળીએ. પહેલા બધી કડીઓ નહીં બોલું. તમકો સધારે સો દિન બહોત જ હુઆ રે પિયા, તમકો સધારે સો दिन बहुत ज हुआ रे पिया, मैं देखूं तुम्हारी वाट रे मेहरबान मेरे साहेब मेरे दयावंत मेरे, याशा तुझ बिना सो दिन जावेंगो कैसा रे પિયાજી. શેતાનની શું તાકાત છે? જેના દિલમાં દુઆ ગિનાન છે તે સારો છે, શેતાન તેનાથી દૂર ભાગે છે. કેવો નૂરનો વરસાદ વરસી રહ્યો છે. શેતાન શું આવે આપણી પાસે? તમકુ સધારે સો દિન બહોત. જાહેરમાં તો 2 વખત દીદાર કર્યા હતા પીર સદીન સાહેબે, પણ એમને જે સમજણ, જે ખુશી હાંસલ થઈ એ હાથમાંથી જતી રહી, એના અંદર ફના ના થઈ શક્યા. તો પછી આ ગિનારના અંદર કીધું કે તમને ગયા બહુ દિવસ થઈ ગયા મોલા, અને હું તમારી રાહ જોઈ રહ્યો છું સાહેબ, મારા પિયાજી. પેલા પિયા કીધું, પછી તો સાહેબ મેરે દયાવંત મેરે મહેરબાન મેરે, યાશા તુજ વિના સો દિન જાવેંગો કૈસે પિયાજી. તારા વગર કેવી રીતે મારા દિવસ જશે? પહેલા પિયાજી ને પછી પિયાજી. तो ये बीजा गिनाना अंदर कीधु कि ऐसा मैं जानती तो आ गिनाना ऐसा मैं जानती तो चलने न देती पिया, मैं भी चलती तुम्हारे साथ. કે આટલો તારો પ્રેમનો વેદના થશે ને આટલો વિયોગ થશે તો તને જવા ના દે. અને બીજા જ્ઞાનમાં કીધું કે અબ કે બાર જો સાજન પાઉં તો હૈડે કે ભીતર સેજ બિછાવું, મેં પિયા પે બલબલ જાઉં. કે હવે મોલા જો તું મળી જાય ને તો મારા હૈડામાં સેજ બિછાવું અને તના આરામ માટે મારા દિલના અંદર વ્યવસ્થા કરું. મેં પિયા પે બલબલ જાઉં, તારા પર કુરબાન થઈ જાઉં. હવે તને ના જવા દઉં. તો બધી કડીઓ નથી બોલતો, પછી બીજી કડી બોલું છું. હેડે કે ભીતર અગન જલતી રે પિયા, હેડે કે ભીતર અગન
अगन जलती रे पिया सो तू ही बुझावण हार रे मेहरबान मेरे साहेब मेरे दयावंत मेरे याशा तुझ बिना सो दिन जावेंगो कैसा रे પિયાજી કે મારા હૈડા મારા હૃદયમાં અગન જલે છે સાની તારી મોહબ્બતની આ તેજ લગાવી છે અને હવે તું જ બુજાવ સો તું જ બુજાવણહાર એટલે એની બુલંદી પર લઈ જા હવે સિંધુ નદી ઘણી વેગવાળી એટલે હિંમત વાળી છે તો કરાચી નજીક દરિયાના અંદર એક થાય ત્યારે તેનો વેગ શાંત પામે એ જી ચરણ બેટાડો યાશા નજર મિલાવો પિયા ચરણ બેટાડો યાશા નજર મિલાવો પિયા હૈડા માહે મહેરજ આણો રે મહેરબાન મેરે दयावंत मेरे साहेब मेरे याशा तुझ बिना सो दिन जावेंगो कैसा रे પિયાજી અમારે તમારા ચરણ ભેટવા છે મૌલાને અરજ કરે છે પિતરી જાય કે મારે તમારા ચરણ સ્પર્શ કરવા છે તમારા ચરણ ભેટવા છે તમારા પગે લાગવું છે અને તો મને ઇજાજત આપો મને તમારા ચરણ ભેટવા દો યાશા નજર મિલાવો પિયા મારી સાથે નજર મિલાવો સાહેબે કીધું કે નૈનુ સે નૈન મિલાવો મેરે સાહેબ અબ તેરી મોહબ્બત લાગી દિલ મેરે મોહબ્બત લાગી હૈડા માહે મહેર જાણો તમારા દિલના અંદર માટે મહેરબાની કરો મહેર જાણો મોલા એજીએ સોગી નાન પીર ભણાવે સદર દિન એસો ગીના તીર ભણાવે સદર દિન સ્વામી રાજો જંપુ દીપ માહે આવેંગો નિર્વાણ રે મહેરબાન મેરે સાહેબ મેરે दयावंत मेरे याशा तुझ बिना सो दिन जावेंगो कैसा रे પિયાજી જંબુદ્વીપ જાહેરમાં જે ઇન્ડો પાક સબ કોન્ટિનેન્ટ છે એને આપણે જંબુદ્વીપ કહીએ છીએ તો પી સદન સાહેબે ભવિષ્યવાણી કરી હતી કે મોલા જરૂર પધાર્યા પછી હસન અલી શાહ મા બાપ ઈરાનથી પધાર્યા તો બાતુના અંદર આપણું દિલ છે જંબુદ્વીપ છે અને મૌલા નિર્વાણ ચોક્કસ પધારશે સલામ ખુદા કા યાદ કરો નિત પડો ચોક્કસ દિલના અંદર રોશની થશે શું રોશની થશે જો તુમ દિલ વસે રબકા ને આ નૂર તજલ્લી ફલ ફૂલે જો લાગે પિયાસું ધ્યાન કયું નૂર ખેતી બોઈએ પ્રેમથી ને પાણી દીજે જ્ઞાન તો પ્રેમની ખેતી કરો તો પ્રેમ પેદા થશે આ નૂર આ પ્રેમ રૂપી જે નૂર છે એ રોશન થઈ જશે તો માશાઅલ્લાહ આજે ઘણી બધી બાબતો કરવાની ટાઈમ નથી તો એક જે લોકો અસ્તગ્રફીરા જે લોકો વિરોધ કરે છે અને આપણે ઇલમ મિલત વાળાઓને હેરાન કરે છે બરાબર એમના માટે જડબાતોડ જવાબ છે મારી પાસે આપણે ઇલમ મિલતના અંદર એવા જીવો છે એવી રૂહાનીઓ છે તો એક આપા છે એમની રજા લઈને પછી હું આજે તમને કહી રહ્યો છું તો તમને એક દાખલો કહું છું જુઓ સાંભળો ઓકાલા અમેરિકાના અંદર ફ્લોરિડા સ્ટેટ છે ઓકાલાના અંદર એક બેન રહે છે એમનું નામ છે રોજીના બેન એમના હસબન્ડનું નામ છે સિરાજભાઈ તો સિરાજભાઈ પહેલા આપણે ઇલમ મિજાલિસમાં હતા અને ઇલમ સાંભળતા હતા લગભગ હસબન્ડ વાઈફ બંને 2-3 વર્ષથી છે ઇલમ સાંભળે છે તો એમને જે મેં કીધું છે હું કોશિશ કરું છું કે 100% એ જ રીતે તમને કહું તો મૌલાને આગળ રાખીને બધું કરી રહ્યો છું તો સિરાજભાઈ આપણે ઇલમ મિજાલિસ સાંભળતા હતા તો રોજ રાત્રે સાંભળતા હતા તો એક વખતે રોજીના બેન એમના વાઈફે જે સાંભળ્યું અને પછી એમના
હસબન્ડને કીધું સિરાજભાઈને કે આ કોણ ભાઈ બોલે છે? તો પછી કે શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, મૌલાની મહેરબાની છે કે કરીમભાઈ બોલે છે. વખાણ તો બધા તારીફ મૌલા છે અને મૌલા સિવાય બીજું કોઈ નથી, કારણ કે જે બી સારા કામ થાય છે તે સરે વખાણ અલ્લાહ માટે સગળી મખલુકાતનો પરવદિગાર છે. તો સિરાજભાઈએ કીધું કે કરીમભાઈ છે આ. તો આપાએ કીધું, રોજીના આપા જે ઓકાલા ફ્લોરિડામાં છે, કે માશાઅલ્લાહ કે ઘણી બધી વાતો સાંભળી, પણ આ ભાઈ જે બોલી રહ્યા છે તો બહુ અસર કરે છે, દિલને સ્પર્શ કરે છે, બહુ સારું લાગે છે. તો મને બી એડ કરો ઇલમ મિતલસના અંદર. તો પછી એ બી એડ થયા આપણે ઇલમ મિતલસના અંદર અને ઇલમ ગ્રુપના અંદર, અને બરાબર નિયમિત સાંભળે છે. તો જો ગઈ ઇલમ મિજાલિસના તમે ફિકર ના કરતા, આજે ટાઈમ હશે તો આપણે કલામની સમજણ અને આ બધું સમજણ આપી દેવામાં આવી છે. જે 4 કલામ છે આજે જે બોલાઈ ગયું છે બધું એના અંદર આવી ગયું છે. કોઈ એવી બાબત નથી કે નથી આવી ગઈ. તો સમય રહેશે તો આપણે સમજાવીશું 4 કલામની, તો પછી ક્યારે નેક્સ્ટ ટાઈમ સમજાવીશું. પણ અત્યારે જે બોલાય છે ધ્યાનથી સાંભળો. તો ગયા વખતે તમને યાદ હોય કે શુક્રવારની ઇલમ મિતલસ પહેલા હું બેઠો હતો શાંતિથી, તો મારા દિલના અંદર બહુ ખુશી, શાંતિ અને સુકૂન ફીલ કરી રહ્યો હતો અને બહુ શાંતિ હતી. દિલ સાફ હતું, ખાલી મૌલાની મોહબ્બત જ હતી. તો મેં નોટ અને પેન લીધું, તો મેં શાયરી લખી અને લાસ્ટ શુક્રવારની ઇલમ મિતલસમાં હું શાયરી બોલ્યો હતો. બરાબર. તો માશાઅલ્લાહ આપણે ઇલમ મિતલસના અંદર તો છે જ બધા મહેનત કરવાવાળા, મૌલાની મોહબ્બત કરવાવાળા, પણ ઘણી વખત એવી ચીજો બનતી હોય છે, રાઈટ, કે જે આપણને ખબર નથી, મૌલા બહેતર જાણે છે, પણ આપણા દિલના અંદર એ ભાવના પેદા કરે છે. બરાબર. અને આ બધો ઇલ્મના મોજીદા છે. તો મેં શાયરી લખી હતી, તમને યાદ હોય તો લાસ્ટ શુક્રવારે ઇલમ મિતલસમાં હું બોલ્યો હતો મૌલાની મહેરબાનીથી, કે बड़ी खामोशी सी छाई हुई है दिल में, बड़ी खामोशी सी छाई हुई है दिल में, लगता है कोई आने वाला है, बड़ी खामोशी सी छाई हुई है दिल में, लगता है कोई आने वाला है, मेरे दिल के दरवाजे पे कोई दस्तक दे रहा है, मेरे दिल के दरवाजे पे कोई दस्तक दे रहा है, लगता है किसी से बात होने वाली है. राइट. તો આ કુદરતી આ બધું મૌલાએ કર્યું, રાઈટ, કે બડી બહુ સુકૂન છે, શાંતિ છે, એકદમ સુકૂન છે દિલના અંદર, અને એવું લાગે છે કે કોઈક આવવા વાળું છે અને મારા દિલના દરવાજા પર કોઈ અવાજ આપી રહ્યું છે. હવે લાગે છે કોઈ વાત કરવા વાળું છે, રાઈટ. તો આ તો હું શાયરી મૌલાની મહેરબાનીથી મારું દિલના અંદર પ્રેરણા થઈ અને આ રચના થઈ ગઈ જ્ઞાનની, ઇલમની. તો મેં આ શાયરી લખીને તમારા આગળ બોલ્યો, રાઈટ. હવે મૌલાના ભેદ મૌલા જાણે છે, રાઈટ. મને તો દુનિયા મને ખબર નથી કે શું થવાનું છે મારી સાથે, પણ તમે માનતો ઇલમ મિજાલી પૂરી થઈ ગઈ અને એ દિવસે શુક્રવારે રાત્રે મને આ રોજીના આપવાનો ટેક્સ આવ્યો કે કરીમભાઈ આ 2 નંબરો છે તો તમે જરા આપણે ઇલમ ગ્રુપમાં એડ કરો. તો મેં કીધું શુક્ર મોલા, થેન્ક યુ વેરી મચ. અમે દુઆઓ આપી અને મેં કીધું તમે એમના નામ બી મોકલો. તો ઇન્શાલ્લાહ રાત્રે બહુ મોડું થઈ ગયું હતું, 11:30 જેવું, તો હું કાલે એમને એડ કરી દઈશ. તો કીધું કે હા બરાબર છે. તો બીજા દિવસ શનિવારે હું બ્રેકફાસ્ટ ટેબલ પર હતો અને રોજીના આપવાનો ટેક્સ આવ્યો કે કરીમભાઈ આ 2 નામ છે, કાલે તમને જે નંબર મોકલ્યા હતા એ, તો પ્લીઝ તમે એડ કરજો. હું તો હમણાં જરા ફ્રી થાવ તે તમને એડ કરું છું. પછી હું જોતો હતો ફોન પર, તો રોજીના આપા ફોન પર દેખાઈ રહ્યા હતા ઓનલાઈન, હજુ જઈ નતા રહ્યા. તો મારા દિલના અંદર એકદમ તીવ્ર પ્રેરણા થઈ કે રોજીના આપા ઓકાલા વાળા, ફ્લોરિડા વાળા મારી સાથે વાત કરવા માંગે છે. તો પછી મેં એમને ટેક્સ ના કર્યો, ડાયરેક્ટ જ ફોન લગાડી દીધો. તો ફોન ઉપાડીને કીધું યાદ નહીં, બધા તો સીધા રડવા જ લાગ્યા. 45 મિનિટ વાત કરી તો રડતા જ હતા, બસ રડી રહ્યા હતા. એટલા નરમ સોફ્ટ દિલના છે, સાફ દિલના, એટલી મોહબ્બતથી દિલ ભરેલું છે અને રડવા લાગ્યા એકદમ. હું તો આપા કેમ રડો છો? કે કરીમભાઈ આ તમે માનશો? હું તો હા ચોક્કસ માનીશ. બોલો. કે કેટલા ટાઈમથી તમને સાંભળું છું, ઇલમ મિતલસના અંદર રેકોર્ડિંગ બી સાંભળું છું. જ્યારથી તમને સાંભળાય છે એ દિવસથી મને થાય છે કે ક્યારે કરીમભાઈ સાથે વાત કરું, ક્યારે કરીમભાઈ સાથે વાત કરું. તો હું તો ફોન કરવો તો ને શું રાહ જોઈ રહ્યા, કેમ કે મારી હિંમત જ થતી નથી કે તમે બહુ બીજી હશો. હું તો આ જ કાર્ય માટે તો છું, તમારે ફોન કરવો તો બિંદાસ. તો કે મારી હિંમત જ થતી નથી, ફોન પકડતી હતી, ફોન પાસે જતી હતી, પછી ફોન નથી લગાવતી. તો આજે તો મારું બહુ દિલ થયું, મને આજે હતું કે આજે તો વાત થશે. તો હું ફોન લગાવવાની કોશિશ વિચારી રહી હતી, તમારો ફોન આવી ગયો. તો આ એકદમ મારા સાથે મોજીદો થયો મૌલાનો એકદમ. અને કે છે કે કરીમભાઈ રોજ રાતે અમે તમારી રેકોર્ડિંગ સાંભળીએ છીએ, આખી રાત સાંભળીએ છીએ, સુતા સાંભળતા આંખ લાગી જાય છે, તો પછી પાછા ઉભા થઈ જાય, પાછી રેકોર્ડિંગ સ્ટાર્ટ કરીએ છીએ, પાછી સાંભળીએ, એમ આખી રાત સાંભળે છે, એવરી ડે સાંભળીએ છીએ. તો માશાઅલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ બધું મૌલાનું જલમ છે અને મૌલાની તારીફ છે અને નૂરનો વરસાદ વરસી રહ્યો છે. તો તમારી મોહબ્બત લાગેલી છે ઇલમ સાથે. પછી બધી વાત થઈ રહી હતી, તો પછી મને કે બધી વાત થઈ કે હું તો અમે આપણે છેલ્લા ટાઈમથી 3 વર્ષના અંદર 800 જેટલી ઇલમ મિજાલિસ થઈ અને એમને બી બધી ખબર છે. અને 35 જણા લોકોએ કલામ ફરમાન યાદ કર્યા, 16 લોકો વાઇઝ કરતા થયા
અમે રૂબરૂ બી ઇલમ મિજાલી સ્ટાર્ટ કરી સિએટલના અંદર, એટલાન્ટાના અંદર, હિસ્ટનના અંદર બુધવારે રૂબરૂ જમાતખાના છૂટ્યા પછી રૂબરૂ આપણે રફીકભાઈના ઘરે બેસીએ છીએ, બરાબર. તો એમને બહુ સારું લાગ્યું, બહુ નવાઈ લાગી કે રૂબરૂ આવો, રૂબરૂ બેસીએ છીએ. તો મને કે કરીમભાઈ તમારો નંબર આપો, હું હ્યુસ્ટન આવીશ ને મળીશ. હું તમે શું આવો હોય તો મારું દિલ થાય છે કે હું આવું મળવા માટે તમને. તો કે એકદમ રડવા લાગ્યા કે કરીમભાઈ ક્યારે આવો છો મારા ઘરે પધારો, ક્યારે આવો છો. અને બહુ ખુશ. પછી મેં એટલાન્ટાની વાતો કરી, અમે એટલાન્ટા ગયા હતા લાસ્ટ યર અને આવી હતા 40-45 ઇસ્માઇલી ભાઈ બહેનોને મળ્યા હતા અને ઇલમ મિજાલિસનો મેળાવડો હતો. તો બહુ ખુશ થઈ ગયા કે અમારે ત્યાં આવો, અમારે ત્યાં. તો મેં તો ઇન્શાઅલ્લાહ તો હું કોશિશ કરી રહ્યો છું, કદાચ જુલાઈ ઓગસ્ટના અંદર ત્યાં જવાનું થશે ફ્લોરિડાના અંદર. તો તમને બધાને બી આમંત્રણ છે. બહુ મોટી મિજાલિસ થશે, 2 દિવસ. ફ્રાઈડેના કદાચ ઉતરશું અને શનિવાર રવિવારે ઇલમ મિજાલિસ. પછી આગળ બી કદાચ ટેમ્પા છે, ઓર્લેન્ડો છે, ત્યાં બી આપણા ગ્રુપમાં કોઈ હશે તો મળવા જવાનું થશે ઇન્શાઅલ્લાહ. તો પછી બહુ પેલું કરી રહ્યા હતા. પછી એમના હસબન્ડને બોલાવ્યા કે, અને માશાઅલ્લાહ કેટલા બોલાય બરાબર કે મરદ છે ઓરતનો શહેનશાહ છે, બરાબર. તો ઘણા લોકો પોતાના હસબન્ડને તું કરીને બોલાવે છે, રાઈટ. આપણે પોતાને બહુ મોડર્ન સમય છે, ચલો મોહબ્બતના હિસાબે આપણે બોલીએ, પણ મૌલાએ ફરમાવ્યું કે મરદ છે ને ઓરતનો શહેનશાહ છે, તો શહેનશાહને તું કરીને બોલાવાય. આપણે વિચાર કરીએ, રાઈટ. તો આ રોજીના આપા પોતાના હસબન્ડને એટલી ઇજ્જત આપે છે, એટલું માન આપે છે. હું કોઈ બી કામ મારા હસબન્ડને પૂછ્યા વગર નથી કરતી, એમની ઇજાજત લઈને કરું છું. તો મને, કારણ કે મેં નોટ કરેલું છે, લોકો ગમે તેટલું ધર્મનું કામ કરતા હોય પણ જયારે પોતાના હસબન્ડની કદર નથી કરતા, ઇજ્જત નથી કરતા ને તું તારું કરીને બોલાવે છે, તો એમના દિલ કઠણ ને કઠણ જ રહે છે, કદી નરમ થતા નથી. તો કીધું કે કરીમભાઈ જો ચાલુ રાખો, મારા હસબન્ડ જો આવે છે ફોન પર. હા, તો પછી સ્પીકર કર્યું તો કે વાત કરો મારા હસબન્ડ સાથે. તો મેં તો સિરાજભાઈ યાદી બધા હું કહેવા ગયો કે હું હ્યુસ્ટનથી કરીમભાઈ બોલું છું. તો રોજી અપાએ કીધું કે ના તમે બોલો નહીં, તમે નહીં બોલો, એમને ઓળખવા દો તમારો અવાજ. તો પછી કે ઓળખો, એમના હસબન્ડને કે છે ઓળખો કોણ બોલે છે. તો પછી કે તો કરીમભાઈ બોલે છે, આપણે રેકોર્ડિંગ સાંભળે. હા કે કરીમભાઈ બોલે છે. હા, તો કે જો મારા હસબન્ડ સાંભળે છે, એમની ઇજાજતથી કહું છું કે તમે અમારા ઘરે આવો. તો સિરાજભાઈ કે કરીમભાઈ પ્લીઝ અમારા ઘરે આવો, તમે અમારા ગુરુ છો, અમારા ઉસ્તાદ છો. હું તો ના, તમારો મારો બધાનો ગુરુ ઉસ્તાદ મૌલા મુર્તઝા અલી સહી ખુદાઈ આલમીન છે, બીજો કોઈ નથી. તો ના પ્લીઝ તમે આવો. તો બહુ પેલું ઈશિર કરતા હતા. પછી બધી વાતો થઈ રહી હતી. હવે જો હું કહેવા જઈ રહ્યો છું એ સાંભળો. તો જો મેં તો કોઈ શાયરી, મને મારા દિલના અંદર મેં તો કોઈ જયારે શાયરી લખી તો મેં તો કોઈ વિચાર્યું નતું કે વહેલા કે હું આ રીતે કરીશ કે આ રીતે લખીશ કે, રાઈટ. તો એ કુદરતી મોલા તરફથી થયું, રાઈટ. અને આવી રીતે રાત્રે ટેક્સ આવ્યો, સવારે પછી ફોન પર વાત થઈ. તો મને કારણ કે કોશિશ તો 2-3 વર્ષથી કરી રહ્યા હતા પણ વાત નથી થઈ રહી. અને મને ખબર છે કે ઇલમ સાંભળી રહ્યા છે પણ મેં બી એમની સાથે કદી વાતચીત નથી કરી. તો મને કે છે કરીમભાઈ, મેં બી એમની સાથે ઘણી બધી ચીજો શેર કરી. તો મને રોજીના આપા જે ફ્લોરિડા વાળા છે, ઓકાલા વાળા, મને કે કરીમભાઈ કે મારા સાથે શું થયું ડાયમંડ જુબલીમાં ખબર છે. બધું શું થયું તમે કહો. તો કે છે કે ડાયમંડ જુબલીની જયારે જાહેરાત થઈ કે મૌલા પધારી રહ્યા છે, તો અમે ફ્લોરિડામાં હતા, અમારે દીદાર કરવા માટે એટલાન્ટા જવાનું હતું. તો અમારી ઓકાલાની જમાત તો 250ની જમાત છે. પણ જ્યારથી એનાઉન્સ થયું ને કે મૌલા પધારી રહ્યા છે, તો મને રડવું જ આવતું હતું. બસ કોઈ કારણ વગર બસ રડવું જ આવે આખી 24 કલાક. અને મારા દિલના અંદર એક પ્રેરણા થઈ કે મૌલા તું પધારી રહ્યો છે, પણ મારે મૌલા તને પર્સનલી વ્યક્તિગત મળવું છે. તું ને હું, બીજું કોઈ નહીં, મારે વ્યક્તિગત મળવું છે. તો એ વિચાર મારા અંદર એટલો ઘર કરી ગયો કે હું રડતી જ હતી, આખો દિવસ રાત દિવસ રડતી હતી. તો થોડા દિવસ ગયા અને મારા દિલના અંદર પ્રેરણા થઈ. તો મેં મારી બધી જ્વેલરીઓ પહેરી હતી, સોનું દાગીના બધા, અને બધી જ્વેલરી ભેગી કરી. અને એ બધી જ્વેલરી મેં જોયું, એના અંદર જે મોંઘામાં મોંઘો સેટ અને સારામાં સારો સેટ હતો એ મેં લીધો અને મેં જમાતખાનામાં મુખી સાહેબના પાઠ પર મૂકી દીધો અને મૌલાની મહેમાની કરી, નજરાણું આપ્યું, મહેમાની કરી, બરાબર. પણ તો બી હું ઘરે આવી તો મને સંતોષ ના થયો. હું બહુ રડવા લાગી. 2 દિવસ પછી મેં મારા બધા દાગીના ઘરેના જે પહેરા હતા એ અને ઘરમાં હતા એ બધા ભેગા કર્યા, એની પોટલી બનાવીને જમાતખાનામાં મુખી સાહેબના પાઠ પર મૂકી દીધી. આ મૌલાની મહેમાની નજરાણું એમ બધું. તો બી હું ઘરે આવી તો હું રોતી હતી, બહુ રડી રહી હતી. તો જ્યાં સુધી સાંભળી કે મૌલા પધાર, ત્યારથી રડવાનું શરૂ થયું, રોજ રોતી હતી. પછી જયારે દીદારનો સમય નજીક આવ્યો, આ હું એટલા માટે કહું છું, જયારે આપણે દિલ પાક અને સાફ હોય છે અને આપણા દિલના અંદર તીવ્ર ઝંખના હોય છે, તો કેવા મોજીદા થાય છે ઇલમના અને જ્ઞાનના અને મૌલાના. તો પછી જયારે દીદારનો સમય એકદમ નજદીક આવી ગયો, ત્યારે મુખી સાહેબે કે મને અને મારા હસબન્ડને સિરાજભાઈને એમને ચાવી આપી અને કીધું કે અમારે થોડું વહેલા જવાનું છે, તો જમાતખાના 2 દિવસ બંધ ના રહેવા જોઈએ, એક જ દિવસ બંધ રહેશે દીદારના દિવસે.
તો તમારે જમાતખાનું ખુલ્લું રાખવાનું છે. કે ઘણા લોકો નોકરી કરવાવાળા, બિઝનેસ ફેમિલી વાળા થોડા છે જે રોકાઈ ગયા છે અને એક દિવસ એ લોકો દીદારના દિવસે આવવાના છે, તો તમારે આ ખિદમત કરીને તમારે રોકાવાનું છે. તો કે આમીન મુખી સાહેબ. તો રોજીના આપા કે હું અને મારા હસબન્ડ સિરાજભાઈ લોકો રોકાઈ ગયા અમે એક દિવસ. તો પછી જયારે જમાતખાનું જાહેરના અંદર બંધ કરીને અમે જયારે જવા નીકળ્યા એટલાન્ટા, તો મને રસ્તામાં કાઉન્સિલ તરફથી ફોન આવ્યો મને કે તમે આવો જલ્દી અને તમારા માટે એક સ્પેશિયલ ખિદમત છે. તો મેં કીધું કે શું ખિદમત છે? કે એ નહીં, તમે આવો પણ ખિદમત બહુ સ્પેશિયલ છે, વેરી સ્પેશિયલ છે, તો તમે આવશો ત્યારે તમને કહેવામાં આવશે. તો કે જયારે હું ત્યાં પહોંચી અને મને કીધું કે આ ફલાણો નંબર છે, એ ભાઈનો તમારે કોન્ટેક્ટ કરવાનો છે. તો એમને હું મળીને તો મને કે તમારા માટે સ્પેશિયલ ખિદમત છે. કે શું છે તે બોલો. તો કે ના મને ખબર નહીં, તમે કહો. તો કે તમારા માટે સ્પેશિયલ એ છે કે મોલા જયારે પધારે ને તો મોલાની કારનો દરવાજો તમારે ખોલવાનો છે. તો હું તો રડવા જ લાગી એકદમ બહુ. અને મેં કીધું મારી પાસે વોલેન્ટિયરનો ડ્રેસ નથી, કે ડઝન્ટ મેટર, કે કોઈ જરૂર નથી વોલેન્ટિયરનો ડ્રેસ, તમે જે કહેશો એ તમે પહેરજો, બરાબર. તો કે મેં કીધું આવી ખિદમત મળી અને એમની દિલની ઉમેદ પૂરી થવા જઈ રહી હતી, તો બી કીધું કે ના મારાથી નહીં થાય, કારણ કે હું તો પહેલેથી જ રડું છું કેટલા દિવસોથી. અને મોલાને જોઈને તો પછી હું રડવા લાગી તો ફ્રીજ થઈ જઈશ, મને કાંઈ સૂઝે નહીં. કે તમે ડરો નહીં, અમને તમારા પર વિશ્વાસ છે અને તમે બહુ સારું કામ કરશો, સારી ખિદમત કરશો, તમે ડરો નહીં, ઓકે, તમે આ ખિદમત લઈ લો. તો મેં આમીન કરીને લઈ લીધી. તો મૌલા જયારે અને શું કીધું કે મૌલાનો દરવાજો ખોલવાનો છે અને ગ્રીન હાઉસ જે મૌલા દીદાર પહેલા પધારે છે, તો એક રૂમના અંદર મૌલાને આરામ માટે વ્યવસ્થા કરી હોય છે, એને ગ્રીન હાઉસ કહે છે. દીદાર પહેલા, દીદારના વચમાં અને દીદાર પછી મૌલા ત્યાં આરામ, એને ગ્રીન હાઉસ કહે છે, બરાબર. તો કે તમારે દરવાજો ખોલવાનો છે મૌલાના કારનો અને મૌલાને તમારે ગ્રીન હાઉસમાં લઈ જવાના છે. અને ત્યાં તમને 10 મિનિટ આપવામાં આવશે મૌલા સાથે, તમે અને મૌલા બે એકલા જ, બીજું કોઈ નહીં. અમે બધા પડદા પાછળ હશું, તમે ને મૌલા, બીજું કોઈ નહીં. તો તમારે આ ખિદમત કરવાની. તો રડવા લાગ્યા એકદમ કે મારી ઉમેદ મૌલાએ પૂરી કરી, બરાબર. તો મૌલા જયારે પધાર્યા તો રોજીના આપા કે કરી મેં મૌલા પધાર્યા ને, કાર આવીને મૌલાને, તો મારે મૌલાનો દરવાજો ખોલવાનો હતો. તો હું તો એકદમ રડવા લાગી મૌલાને જોઈને અને એક જગ્યાએ સ્ટક થઈ ગઈ, ફ્રીઝ થઈ ગઈ, મને કાંઈ સૂઝવા ના લાગ્યું. તો હું મૌલાને જોઉં છું અને મૌલા મારી સામે જોઈને હસે છે અને મૌલા એમ કહી રહ્યા છે કે દરવાજો ખોલ તો હું બહાર આવું, પણ મને કાંઈ સૂઝતું જ નતું. હું તો ઊભીને સ્ટક થઈ ગઈ એક જગ્યાએ અને મૌલા હસે છે. તો પાછળથી પ્રેસિડેન્ટ કીધું કે રોજીનાબેન પ્લીઝ ઓપન ધ કાર ડોર, મૌલાસ કાર ડોર ઓપન કરો. પછી મને કેટલી વાર કીધું ત્યારે કાને અવાજ પડ્યો, તો મેં દરવાજો ખોલ્યો. તો પછી મૌલા ગાડીમાંથી ઉતરીને મારી સામે જોઈને મૌલાએ મને બહુ બધું ફરમાવ્યું. બધું શું ફરમાવ્યું કે કરીમભાઈ કાંઈ યાદ નથી, કોઈ ચીજ સંભળાઈ નથી. અને મૌલા ફરમાવતા હતા પણ હું મૌલાને જોઈને એટલી રડી રહી હતી, સ્ટક થઈ ગઈ હતી, એક જગ્યાએ ફ્રીઝ થઈ ગઈ હતી. તો મેં કીધું કાઉન્સિલના પ્રેસિડેન્ટ એમને પૂછ્યું હતું કે શું મૌલાએ ફરમાવ્યું. કે એમને બી મારો અવાજ આવી રહ્યો છે, રાઈટ? હેલો, આવી રહ્યો છે. હા, બરાબર. તો પછી મેં કીધું પ્રેસિડેન્ટ સાહેબને પૂછવું હતું ને, તો કે પ્રેસિડેન્ટ સાહેબને પૂછ્યું પણ એ કે અમને બી કાંઈ નથી સંભળાયું. હું તમે ફિકર ના કરો, એટલું સમજો કે મૌલાએ તમને ખાના વદાન ફરમાય, એટલે કે તમારું ઘર આબાદ થાય. તો પછી રોજીના બેનને છે ને આ ફ્લોરિડા વાળા, એમને મૌલાને લઈ જવાના હતા ગ્રીન હાઉસના અંદર અને એમની સાથે 10 મિનિટ એમને મૌલા સાથે ગુજારવાની હતી, રાઈટ. પણ કે હું તો મારી જગ્યામાં ફ્રીઝ થઈ ગઈ, સ્ટક થઈ ગઈ. તો મૌલા પોતે જ એમની જાતે પછી રાહ જોઈને પછી પોતે જ ગ્રીન હાઉસમાં જતા રહ્યા. હું ના જઈ શકી ત્યાં. તો હું બહુ રડવા લાગી. પછી મેં સોરી પ્રેસિડેન્ટ કીધું. પ્રેસિડેન્ટ સાહેબ કીધું કે નો પ્રોબ્લેમ, તમે બહુ સારું કામ કર્યું છે અને કોઈ ફિકર ના કરો, બધું મૌલા તમારી ખિદમત કબૂલ કરી છે. તો જુઓ, આ આપણે ઇલમ મિલતના અંદર આવા જીવો છે. આ તો મેં એક દાખલો આપ્યો છે, આવા તો ઘણા બધા દાખલા છે અને બહુ માશાલ્લાહ બહુ સારા જીવો છે, બહુ સારી રૂહાનીઓ છે. તો જો જાહેરના અંદર એક મૌલાના વ્યક્તિગત મુલાકાતની તલબ કરી તો મૌલાએ પૂરી કરી, રાઈટ. એક ફરમાન છે અકાલીશા મા બાપનું કે જમાતખાનામાં ઝાડુ મારીને જે લોકો દીદારની આશા રાખે છે તો દીદારની ઉમેદ પૂરી કરે છે. તો એક ભાઈને સમજમાં ના આવ્યું કે ઝાડુ મારવાથી થોડા દીદાર થાય. અરે જાહેરમાં ઝાડુ મારશો ને ઉમેદ કરશો તો જાહેરી દીદારની ઉમેદ પૂરી થશે. બાતુનમાં ઉમેદ હશે તો બાતુમાં પૂરી થશે. દિલ સાફ કરશો તો બાતુમાં દીદાર થશે. જેવું તારું દિલ એવી સાહેબજીની વાચા. તો આવી તલબ આપણા બાતુનના અંદર હોય કે અક્કલવાળો માણસ કહેશે કે મારી આરઝુ આઝાદીની છે, હું આઝાદી પછવાડે દોડું છું, હું દોડીશ, હું શોધીશ. જેમ બાળક પોતાના માતાથી જુદું પડે છે, ખોવાઈ ગયું હોય છે, ત્યારે તે રડે છે કે ક્યારે મા પાસે જઈ પહોંચું. તમે પણ તેવા થાઓ. તમે દુનિયામાં બેઠા છો તો તમારે દિલથી રોવું જોઈએ. રૂહને પણ ઇમામનો ઇશ્ક હોવો જોઈએ, ઇમામના બદન ઉપર નહીં,
પણ ઇમામના રૂહ પર ઇશ્ક હોવો જોઈએ. અને જે કોઈ રૂહાની ઇશ્ક રાખે છે તે જ ખુદા પરસ્ત છે. અને જો ઇશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. કેવો ઇશ્ક હોય? જેમ એક બિયાબાન અરણ્યમાં કોઈ તરસ્યો પાણી માટે તલબ કરે છે, તેવી જ રીતે રૂહને પણ ઇમામનો ઇશ્ક હોવો જોઈએ. ઇમામના બદન ઉપર નહીં, પણ ઇમામના રૂહ પર ઇશ્ક હોવો જોઈએ. જે કોઈ રૂહાની ઇશ્ક રાખે છે તે જ ખુદા પરસ્ત છે. મન અરબ કા ભેદ ઇલમ में, ઇલમ નૂર છે, પણ જે મન અરબ, હું કહું છું જે કાંઈ છે તે રૂહ છે, હું કહું છું જે કાંઈ છે તે યા અલી છે, ગિનાનમાં સાહેબ છે. અમારા ફરમાન એ જ ગિનાન છે. મન અરબ કા ભેદ ઇલમ में, સો પીર કામિલ સે પાવે, રૈન દિન મિલો જાય ઇલમ મિદરસ में, તો ચોક્કસ ભેદ મુર્શિદ બતલાવે. કલામ ખુદા કા યાદ કરો, નિત પડો, જો તુમ દિલ વસે રબ કા ને. તો માશાઅલ્લાહ કેટલી બ્યુટીફુલ વાત છે. બરાબર. તો આવું તમારી સાથે એમની રજા લઈને શેર કરવા માંગતો હતો. તો પછી બહુ મોહબ્બતથી બોલાવી રહ્યા છે. તો ઇન્શાલ્લાહ જવાનું થશે. અને આ સમરના અંદર અમે અહીંયા હું સિદ્ધપુર બોલતો હતો. અહીંયા ઈસ્ટર્નના અંદર બી આપણે ઇલમ મિજાલિસનો મેળાવડો કરશું 2-3 દિવસ. તો નાસ્તો અને જમવાનું બધું સાથે હોય છે. અને બહુ માશાઅલ્લાહ ઘણી બધી રૂહાની હોય છે, જીવો હોય છે. અને મિજાલિસ થાય છે 3 કલાક, 2 કલાક ઇલમ મિજાલિસ થાય છે, 1 કલાક કોઈને સવાલ કરવો હોય, અને પછી કોઈને વ્યક્તિગત પર્સનલી સવાલ હોય તો વ્યક્તિગત હોય માટે મૌલાની મહેરબાનીથી હું અવેલેબલ હોઉં છું. જેવી રીતે એટલાન્ટામાં અમે ગયા હતા. તો ઇન્શાલ્લાહ હું ફ્લોરિડામાં મૌલાની ઈચ્છા છે તો જવાનું થશે. અને બહુ પ્યારથી બોલાવી રહ્યા છે. રડે છે. કાલે બી ફોન કર્યો તો યાલીમાં કીધું તો સીધા રડવા જ લાગે છે કે મારું તો અત્યારથી મારું રડવાનું રોકાતું નથી. અને મારા રોંગટા ઉભા થઈ ગયા છે એકદમ. એના હસબન્ડ બી બહુ કહેતા હતા કે આવો પ્લીઝ કરીમભાઈ, આવો તમે. તો માશાઅલ્લાહ. તો બહુ ખુશીની વાત છે. કેટલો પ્યાર કરે છે. તો મૌલાને પ્યાર કરે છે. આ બધો પ્યાર મૌલા માટેનો છે. રાઈટ. કોઈ ના કોઈ રીતે એને દિલમાંથી બહાર આવે છે. રાઈટ. તો આ બધી વાતો છે તો શેર કરવા તો બહુ સારું લાગ્યું. હવે આજે થોડી મિનિટ મોડી પૂરી થશે, 15 મિનિટ. તો હું થોડું માશાઅલ્લાહ જે લોકો અભ્યાસ કરે છે નિયમિત અને વાય કરે છે એમને સમજાવ્યું છે. તો હું તમને થોડી સમજણ આપવાની કોશિશ કરું. તો ટાઈમ થઈ ગયો છે તો રાગથી નથી બોલતો કલામ. તો અત્યારે આપણે રૂહાની સમજણના કલામનો અભ્યાસ કરી રહ્યા છે. કલામ નંબર છે 33 કલામમાં 5, 6, 7, 8. એમાં 5 નંબર કલામ છે, दुनिया की नियामतों से खूब सवाब आकबत केरा, आकबत सदा बाकी रहती, दुनिया फना होवे सवेरा. जो तुझे खुदा ने अक्ल दिया तो दुनिया को न कर प्यार, कि जो ठाम छोड़ना वहां घर करे, ऐसा काम करे गेमार. તો આ કલામ દુનિયાના જે 8 કલામ છે એમાં 5મો કલામ છે. તો મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિના અલમીન અલી સહી અલ્લાહ મૌલા ફરમાવે છે કે દુનિયા કી નિયામતો સે ખૂબ સવાબ આકબત કેરા. તો દુનિયાની બી નિયામતો છે, નિયામતો બહુ સારી ચીજો છે, પણ એના કરતા વધારે શું સારું છે કે આકબતનો સવાબ એ એના કરતા ખૂબ છે, એના કરતા વધારે છે. તો દુનિયા શું છે પહેલા આપણે સમજીએ. તો કે દુનિયા દિન 4 હે. તો આ દુનિયા 2 દિવસની છે અને તો પેલી દુનિયા 2 દિવસની થઈ. બરાબર. તો આ દુનિયા શું છે કે આપણે જે નરી આંખેથી જોઈએ છીએ. રાઈટ. આપણી નોકરી, ધંધો, ફેમિલી અને આ દુનિયા જોઈએ છે, ખુદાની જે કાયનાત છે એને જોઈએ છે, દુનિયા છે. રાઈટ. તો એના અંદર બી નિયામતો છે, સારી ચીજો છે. રાઈટ. આપણે ઈમાનદારીથી આપણે નોકરી ધંધો કરીને રોજી કમાઈએ, આપણું ઘર હોય, આપણે ફેમિલીના મેમ્બર હોય, સમસલા ઇખલાસ મોહબ્બત હોય. રાઈટ. અને જે નિર્દોષ આનંદ છે ખુદાની કુદરતનો, એ બધી ખુદાની એ દુનિયા બધી નિયામતો છે. બરાબર. મોલા કહે કે તમે અમારી પાસે આવીને દુનિયાની વાતો લઈને આવો છો, ઘણી દિલગીરીની વાત છે. પેલી દુનિયા પર તમારો ખ્યાલ ઓછો છે. તો પછી આ દુનિયાથી મોલા પેલી દુનિયામાં મોકલે છે. પેલી દુનિયા એક આપણે આ જે જાહેરી દુનિયા છે એ આપણે આંખો બંધ કરીને બી એ દુનિયા આપણી સાથે લાગેલી છે. રાઈટ. આંખો બંધ કરીએ છીએ તો બી દુનિયા તો છે જ. રાઈટ. આપણો નોકરી, ધંધો, ફેમિલી એ બધું યાદ આવે છે. રાઈટ. સારું નરસું બધું યાદ આવે છે. રાઈટ. મોલા એટલા સુધી ફરમાયું કે ગામમાં હવેલી બનાવવી, મોટો કેરાવ, લોકો મારી સલાહ લેવા આવે. રાઈટ. પણ અહીંયા નિયામતો એટલે સારી ચીજો, જે દુનિયાના અંદર સારી ચીજો આપણે મૌલાની મહેરબાનીથી આપણને મળી છે એને નિયામત કહેવાય છે. રાઈટ. તો એક આ દુનિયાની નિયામત છે અને પેલી દુનિયા નિયામત. તો જયારે આપણું દિલ જેમ જેમ પાક અને સાફ થતું જાય છે, મૌલા તરફ મોહબ્બત વધતી જાય છે, મૌલાની કુરબત હાંસલ થતી જાય છે, તો એ ચીજો આપણને પેલી દુનિયાની અંદર, જે આ દુનિયા જાહેરી દુનિયાના અંદરથી પેલી દુનિયાના અંદર છે, એ આપણને મળતી જાય છે. દિલના અંદર એક સુકૂન થાય છે, એક શાંતિ થાય છે, એક આરામ, એક ઈમાનનો, મોહબ્બતનો અહેસાસ થાય છે, મૌલાની નજદીકીનો, દિલ પાક અને સાફનો અનુભવ થાય છે. રાઈટ.
આ બધી दुनिया છે। तो दुनिया की न्यामतों से खूब सवाब आकबत केरा, एना करता आकबत नो सवाब अध केरो छे। तो હવે આકબત શું છે? તો દુનિયા અને આકબત કીધું તો દિન અને દુનિયા છે, તો દિન છે આકબત છે। તો આપણે હર વખત સાંભળીએ છીએ, આપણે શોર્ટમાં કરીએ કે પહેચાન ખુદા કી રહેવે બાકી, તો ખુદાની ઓળખ છે એ બાકી રહેશે। પછી કીધું કે આકબત સદા બાકી રહેશે। તો જે બાકી રહેવા વાળું છે એટલે મૌલા મુર્તજાલીની ઓળખ છે કે હું કહું છું જે કાંઈ છે તે રોજ છે, તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે। અને હું કહું છું જે કાંઈ છે તે યા અલી છે કે જેના માટે આપણે મહેનત કરી રહ્યા છે કે મન અરબ પોતાની રૂહની ઓળખ ઇલમના અંદર છે એ બાકી રહેશે। તો એનો જે સવાબ છે એ દુનિયાની નિયામતો કરતા વધારે છે। પણ અહીંયા વાત એ યાદ રાખવાની છે કે આપણે આ બધું કરી રહ્યા છીએ તો કોઈ સવાબ માટે બી નથી કરી રહ્યા, આપણે મૌલાની મોહબ્બત માટે કરી રહ્યા છે। અને મોહબ્બતનો દરજ્જો બુલંદી એટલો ઉપર જતી રહે છે કે સરી સાહેબે ફરમાવ્યું કે મૌલા તું મને દોજકમાં મળે તો દોજકમાં બી આવવા તૈયાર છું। મારે બહેત દોજક કે સવાબ ગેર સવાબ સાથે કઈ લેવા દેવા નથી, ફાયદા ના ફાયદા સાથે, મારે તો તારા સાથે લેવા દેવા છે। તું જ્યાં પણ હોય ત્યાં હું આવું, એટલે હું તો તને મોહબ્બત કરું છું। તો ત્યાં સવાબની બી કોઈ વાતો નથી રહેતી। પણ અહીંયા મૌલા સમજાવવા કે છે કે દુનિયાની નિયામતો કરતા બી આકબતનો સવાબ વધારે છે। કેમ કે આકબત સદા બાકી રહેશે, એટલે કે પહેચાન ખુદા કી રહેવે બાકી, બરાબર। પણ હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે, તેની જ ઇબાદત કબૂલ થાય, કામ આવે ને સગળું સારું થાય, એટલે કે પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું। તમારો રૂહ એક નદીની મિસાલ છે, અમે એક દરિયો છીએ, તમારા રૂહનો આખરો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે। તો આકબત સદા બાકી રહેશે, હંમેશા બાકી રહેશે। તો હંમેશા શું બાકી રહેવાનું છે કે મૌલા મુર્તજાલી કાયમ દાયમ તું મોરો સ્વામી, બરોબર, હાજર નાજર છે, હાઈ જિંદા અને કાયમ પાયા, હંમેશા કાયમ દાયમ રહેવા વાળો છે મૌલા। તો આકબત સદા બાકી રહેશે। મૌલાની જે ઓળખાણ છે, મૌલા છે હંમેશા રહેવાના છે। દુનિયા ફના હોવે સવેરા, કેમ સવેરા કીધું છે? સવાર થાય તો શું થાય છે? રોશની થાય છે, સૂરજ ઉગે છે, તો શું દૂર થાય છે? અંધાર દૂર થાય છે। તો દુનિયા ફના થઈ જાય, નાશ થઈ જાય, અંધકાર જે અજ્ઞાનતાનો અંધકાર છે કે હું કોણ છું, મારું રૂહની ઓળખાણ શું છે, જે કેસરીથી સ્વરૂપ ભૂલાયો છે એ આવે વિદ્યા આવે છે ઇલમ। શું વિદ્યા આવે છે કે હું કેસરી સિંહ છું, હું ઘેટો બકરો નથી। અને અવિદ્યા જાય સબ નિસારે, બધી અવિદ્યા નીકળી જાય છે, જે અજા કેરો ઘેટા બકરાનો ભાવ છે નીકળી જાય છે। તો એ અંધકાર દૂર થઈ જાય છે અજ્ઞાનતાનો, અને સવાર થાય છે। પીવું કરતા રહેણી ગમાવે પછી હોય પ્રભાત, પીવું કરતા રાત જતી રહી તો શું થયું? પ્રભાત થી, સવાર થી, રોશની થી, પ્રભા ફાટી અને રહેણ વિયાણી, તો સવાર થઈ ગઈ, સૂરજની રોશની થવા લાગી આકાશના અંદર, અને રહેણ અંધકાર બધો દૂર થઈ ગયો। જો તુજે ખુદાને અક્કલ દિયા, તો આપણને અક્કલ આપી છે મૌલાએ। શું અક્કલ આપી છે? કે આપણે આખી કાયનાતના અંદર અશરફુલ મખલુકાત ઇન્સાનનો દરજ્જો, ઇન્સાનના અંદર મુસલમાનના અંદર શિયા, અને શિયાના અંદર ઇસ્માઇલી, અને ઇસ્માઇલીના અંદર બી ખુદાવંદ તાલાએ તમારી ઉપર ઘણી જ મહેરબાની કરી છે। મહેરબાની નહીં, ઘણી જ મહેરબાની કે તમને મોહબ્બતથી સતપંથ દિનમાં જન્મ આપ્યો। સત એટલે સાચો, પંથ એટલે રસ્તો, દિન એટલે ફરમાન, સાચા રસ્તાવાળા બતાવવાળા આ ફરમાનમાં તમને જન્મ આપ્યો છે। આવી ઇલમ ચાલીસ આપી છે, આવા મૌલાના ફરમાન મુબારક નૂર આપ્યું છે। મૌલા આપણે રાત દિવસ નસીહત કરે છે, તો અક્કલ આપી છે। ઇન્સાનની અક્કલનું મૂળ પણ ઇમામની અક્કલ છે। તમારે ઇમામની અક્કલ મુજબ ચાલવું જોઈએ, તમારે અમારા ફરમાન પ્રમાણે ચાલવું જોઈએ। તો જો તુજે ખુદાને અક્કલ દિયા, તો કે હા આપણને મૌલા અક્કલ આપી છે, આવું ઇલમ આપ્યું છે, તો શું કરવાનું છે? દુનિયા કો ન કર પ્યાર, તો દિનને પ્યાર કરવાનું। દિન શું છે? તો કે આકબત સદા બાકી રહેશે। એક દુનિયાની નિયામતો છે, અને બીજું કે આકબત સદા બાકી રહે, પહેચાન ખુદા કી રહેવે બાકી। તો જે ઓળખાણ છે મૌલા મુર્તજાલી સહી ખુદાના આલમીનની, એટલે કે હું કહું છું જે કાંઈ છે તે રોજ છે, હું કહું છું જે કાંઈ છે તે યા અલી છે, એને પ્યાર કરવાનો છે। એ ઓળખાણના, એ સમજના અંદર ફના થઈ જવાનું છે। તો દુનિયા કો ન કર પ્યાર, કે જો ઠામ છોડના વહાં ઘર કરે, કે આ દુનિયા કે પેલી દુનિયાની નિયામતો બધું, પછી કીધું કે 14 તબક અલગ જો નિયામત સો સબ જાણો દુનિયા પના, એ બી બધી નિયામતો દુનિયા જ છે। ખુદા તો હે સબસે ન્યારા, તો એ સબસે જે ન્યારા છે, એક રામ દશરથ ગઢ બોલે, એક રામ ગઢ બોલે, એક રામ સકળ પ્રસારા, અને એક રામ સબસે ન્યારા,
જે આપણા ઘટના અંદર પોતાના દિલમાં પોતાના રૂહને એટલે કે અમારા નૂરને જુઓ, ખુદા તહેકીક હસ્તી ધરાવે છે, જેમ કે તમારા દિલમાં શાહિદી આપે છે, એ રૂહના દોસ્ત ઓળખવાનું છે, એના દોસ્ત થવાનું છે, એના આશક થવાનું છે, એના અંદર એક થઈ જવાનું છે. તો દુનિયા કો ન કર પ્યાર, તો પ્યાર કોને કરવાનો? મૌલાને કરવાનો છે. કે જો ઠામ છોડના વહા ઘર કરે, કે જે જગ્યા છોડવાની છે કાલે, ત્યાં શું ઘર કરીને બેઠો છે? છોડ એ જગ્યા, આગળ વધ. ઇલમ વાળો રૂ પગથિયું ઉપર ચડે છે. આ નિયામતો કરતા બી આગળ વધ. ऐसा काम करे गेमार. અગર એ જગ્યાએ બેઠા રહ્યા છો તો ગેમાર એટલે કે મૂર્ખા છો. ફરમાન ધ્યાનમાં નહીં લે તે મૂર્ખના દાન છે. સાંભળ્યા છતાં ધ્યાનમાં ના લીધું તો ફરમાન ધ્યાનમાં નહીં લે તે મૂર્ખ નાદાન છે. ફરમાન ન સાંભળે તે નાદાન છે, ફરમાન ધ્યાનમાં નહીં લે તે મૂર્ખ નાદાન છે. નાદાન દિનનો દુશ્મન છે. અમારા ફરમાન વાંચવા અને તેની માયના કાઢવાની જે કોઈ મના કરે છે તે દિનનો દુશ્મન છે. તો મૂર્ખા લોકો આવું કામ કરે છે. અગર મરી જવું છે, આ मरना जिन्हें सच कर माना तो उसे दुनिया में क्या करनी है खुशी? मौलाना मोहब्बत ना अंदर मरी जाऊँ પછી દુનિયામાં શું ખુશી કરી રહ્યા છો? કે જો ઠામ છોડના વહાં ઘર કરે, ऐसा काम करेंगे मारा. मरना जिन्हें सच कर माना उसे दुनिया में क्या करनी है खुशी. इज बुझ साथ આ સમજ્યા છતાં જો ખુશી કરે છે તો ખુશી નહીં है तो है बेहोशी. पर मुल्क जाते उम्रो घटे दिल न कहे मुल्क मेरा, तो दुनिया मुल्क શું કાય દિલ બાંધો. શું દુનિયાથી તારું દિલ બાંધીને બેઠો છે? કિને બતાયા, કોને બતાવ્યું કે મુલક હે તેરા? આ મુલક નથી. આ જગ્યા છોડીને જવાનું છે. 40, 50, 60, 70, 80 વર્ષે આ ખોળિયું મૂકવાનું છે. એના પહેલા પોતાના રૂહને આઝાદ કરી દો, પાક કરી દો અને મૌલાના નૂરમાં એક કરી દો. બીજો કલામ છે, खुशी ने आराम चाहो तो आराम वहां जहां नहीं डर. दुनिया में तो बहुत कशाला, आराम कहाँ है दुनिया भीतर. एक दिन खुशी से ढोल बजाया, दूजे दिन कोई मुआ हुआ गम. भली खुशियाली आकबत गिरी, दिन दिन अच्छी होई सी न होई सी कम. તો ખુશી ને આરામ ચાહો તો આરામ વહા જહા નહીં ડર. ખુશી અને આરામ જોવે છે તો આરામ ક્યાં છે? કે જ્યાં ડર નથી. જ્યાં ડર છે ત્યાં ખુશી બી નથી, આરામ બી નથી. ખુશી શું છે? કે રૂહ કેદખાનામાં કોઈ વખત ખુશી નથી. તો કેદખાનામાં ડર છે, ત્યાં ના ખુશી છે. તો આઝાદીના અંદર ખુશી છે. રૂહ કેદખાનામાં કોઈ વખત ખુશી નથી, તો આઝાદીના અંદર ખુશ છે. તો દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે, આઝાદી મળે છે. તો બિન ઇલમ તો પાક ક્યું હોય છે? ઇલમ વગર કેવી રીતે પાક થઈશ? ખુશીને આરામ ચાહો તો શું છે? સિંધુ નદી ઘણી વેગવાળી એટલે હિંમત વાળી છે. તો કરાચી આગળ દરિયાના અંદર એક થઈ જાય છે ત્યારે તેનો વેગ શાંત પામે છે. વજી સાલે નૂરમાં મળી નૂર થઈ ગયું, હવે તમે તેને જોઈ શકશો નહીં. ઈશા હકીકતી હતો તે ખુદામાં ફના થયો, તમે પણ ફના ફિલ્લા થાવ. તો મૌલા માટે આપણે શું શબ્દ વાપરીએ છીએ? અસગ્રફિત. આપણે એમ શબ્દ નથી વાપરતા કે મૌલા સુઈ ગયા, રાઈટ? કારણ કે તેરા શાહપીર કદી ન સોવે. મૌલા તો આરામ સુતા જ નથી. તો શું કરે છે? આપણે શબ્દ વાપરીએ છીએ મૌલા આરામ ફરમાવી રહ્યા છે. બરાબર? તો ખુશીને આરામ ચાહો તો આરામ વહા જહા નહીં ડર. તો કોઈ ડર ના હોવો જોઈએ. जिसका रे साहेब ऐसा हो वैसो દુખિયા શું કર કહાવે. મોહમ્મદને અગર રગત પીતું દર્દ હોય તો પણ તેનું દિલ નુરાની અને દરિયાના પાણી જેવું સફેદ હોય છે. તેના પર ગમે તેટલા દુઃખ આવી પડે તો પણ તે દિલ ઉપર લાવતો નથી. પછી બાબત આવે છે કે ઈસા હકીકતી હતો તે ખુદામાં ફના થયો, રાઈટ? સુખ દુઃખ તો પિંડણી કો આવના અને જાવણા વીરા. સુખ અને દુઃખ શરીરને પિંડને આવે છે ને જાય છે, પણ હૃદય થકી સત ધર્મ ન વિસારી વીરા. દિલમાંથી મૌલા ના વિસરાઈ જવો જોઈએ. તો દિલમાં કોઈ ના હોય. ખુદા કી ગેર મોહબ્બત સે જીને દિલ કિયા હે ખાલી. ખુદા વગરની બધી મોહબ્બતથી દિલ ખાલી કરી દીધું. ફક્ત ખુદાની મોહબ્બત જ દિલના અંદર રોશન છે, જલવાગર છે, ઉજાગર છે. તો છેલ્લામાં છેલ્લો ડર શું છે? ખુદા એક જ છે, નિરંજન નિરાકાર છે, જે લા છે ત્યાં સુધી પહોંચવાનું છે. આ બધા જે બોલે છે ને એક પર્ટિક્યુલર એક જગ્યાએ ઉભા રહી ગયા છે. ઇલમ બી મકસદ નથી કે બેતુલ ખાનની બંદગી બી મકસદ નથી. કારણ કે ફરમાન લખાય છે, રાઈટ? અને કીધું અલખ, એ તો લખાતો બી નથી, લક્ષમાં બી લેવરાતો નથી. બોલ બી લખાય છે, રાઈટ? પણ એ તો અનામી એનું નામ જ નથી. આપણે તો અહીંયા અટકી ગયા છે. કોઈ ઇલમ, કોઈ બેતુખાલી બંદગી, પણ નિરંજન નિરાકાર એની વાત કેમ નથી કરતા આપણે? મૌલાએ જે બોલ આપ્યો છે, મૌલાએ પ્રમાણે અમે જે આપ્યું છે અમારું બાતુની સ્વરૂપ છે. અલબત્તા આમીન ખુદાવીન, મૌલાએ બાતુની સ્વરૂપ છે. પણ મૌલાએ સ્વરૂપ પ્રમાણે કે આ જાપ છે તે નૂરને જોવા માટે છે. તો જાપ એક માધ્યમ થઈ ગયું, એના દ્વારા જે નૂરને જોઈ શકાય છે, તે નિરંજન નિરાકાર છે
ત્યાં પહોંચવાનું છે. તો લા જે નિરંજન નિરાકાર છે તેમાંથી પોતે જ મૌલા અલગ થયો છે અને એના અંદર સમાઈ જવાનું છે, ત્યાં સુધી પહોંચવાનું છે. તો આ જે સમજ છે કે મુર્તઝાલીએ નમાઝની વખતે ફરમાયું, તો એના ઉપર ફરમાન શું છે કે આતશના ગુરસથી ડરીને દાસ્તીને લીધે ઇબાદત કરે તે મોમન નથી, પણ ખરું ડરવું એ છે. પણ આ બી ડર તો છે જ ને, જૂઠું ડરવું નથી પણ ખરું ડરવું છે, પણ ડર તો છે જ. શું ડર છે કે ખરું ડરવું એ છે કે ખુદાના દીદારથી દૂર ન થવાય, તેનાથી ડરવું જોઈએ. તો સમજો કે દીદાર એક સમજાવવા માટે 5 માઇલ દૂર છે, તો 5 માઇલ આપણે છીએ તો 6 માઇલ 7 માઇલ ના થઈ જાય, એનો ડર રાખવાનો છે, એટલે દીદારથી દૂર ન થવાય. અથવા આપણે દીદારમાં છીએ તો દીદારમાંથી બહાર ના નીકળી જઈએ, એનો ડર રાખવાનો છે. પણ આ બી તો ડર છે, કારણ કે હજુ દીદારની નજીક જઈ રહ્યા છો અથવા દીદાર કરી રહ્યા છો, તો તમે અને દીદાર જે મૌલાના કરી રહ્યા છો એ જુદાઈ છે. એ દીદારના અંદર એ રોશનીમાં ફના થઈ જવાનું છે, તો પછી કોઈ ડર નથી. તો એ બી તો ડર છે કે ખુદાના દીદારથી દૂર ન થવાય. તો જે મુર્તઝાલીએ નમાઝની વખતે ફરમાયું ખુદા ચુ ખુદાયા, તો ખુદા તો એક જ છે. તો કેમ મૌલા મુર્તઝાલીએ આશકના રૂપમાં એમ ફરમાયું ખુદા ચુ ખુદાયા? તો હસ્તગ્રફીડા શું ખુદા બે છે? ના, ખુદા તો એક જ છે. પણ આ એક સમજ છે, એ આશકની જબાન છે કે ખુદા ચુ ખુદાયા, મને બહેસની તમા નથી, તેમજ દોઝખથી હું ડરતો નથી. જે દુઃખ મને દેવું હોય તે દે, એવું ના બને કે તું મારાથી સારાઈ કરે. હું તારો આશક છું, હકીકત એ છે. જેને આ ફરમાનની સમજ નથી ને, ઘણા તો જે કમજોર દિલના છે ને એમના તો કલેજા ફાટી જાય છે આ સાંભળે તો. આ ફરમાન છે મૌલાનું, સાંભળી શકતા નથી તો બોલી તો શું શકવાના છે. જેને સમજ નથી ને એ તો આ અક્ષર બોલી શકતા નથી. કારણ કે અહીંયા જે દુઃખની વાત થઈ એ પ્રેમ પીડાની વાત થઈ. આશક તો માગે છે કે મને પ્રેમની પીડા જોવે છે, મારી રૂહાનીશને તું મૌલા બુલંદી પર લઈ જા, અને હું તારો આશક છું, મારે તારા અંદર એક થઈ જવું છું, અને આ હકીકત છે. તો આ ડર બી રહેતો નથી. दुनिया में तो बहुत कशाला, दुनिया में जो कसाला છે, आराम कहाँ है इस दुनिया भीतर? दुनियाમાં आराम છે જ નહીં. આ दुनिया को કે पहली दुनिया को કે 14 तबक लग जो नियामत सब जानो दुनिया फना, ત્યાં આરામ નથી. એક દિન ખુશી સે ઢોલ બજાયા, એક મિસાલ આપી કે એક દિવસે ઢોલ વગાડ્યો. સમજો કે ઘરે બચ્ચાનો જન્મ થયો, કોઈ સારો પ્રસંગ આવ્યો તો ઢોલ વગાડ્યો. દૂજે દિન કોઈ મુઆ હુઆ ગમ, કોઈ મરી ગયું એટલે પાછા ગમમાં જતા રહ્યા, દુઃખી થઈ ગયા. રાઈટ? તો ભલે ખુશિયાલી આકબત કરી, એટલે કહેવાનો મતલબ કે દુનિયાની ખુશી તે સાચી ખુશી નથી અને હંમેશા રહેવા વાળી નથી. એ ક્ષણિક છે, અમુક સમય માટે જ છે. પણ ભલે ખુશિયાલી આકબત કરી, જે આકબત સદા બાકી રહેતી, પહેચાન ખુદા કી રહેવે બાકી, જે ઇલ્મ સે તો રબ પહેચાના. મુર્તઝાલી ફરમાયું છે કે જેને પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો. જે આનંદ કર્યો રીખીસરો અવ્વલ શાહ તમે પાયા, ધન ધન આજનો દાખલો અમે અલીવર પાયા. એ ભલી ખુશિયાલી છે અને આકબત કેરી છે, અને દિન દિન અટકી હોય છે. એ મોહબ્બત એટલી ધીરે ધીરે એટલી દિવસે દિવસે વધતી જશે, ઓછી નહીં થાય. અને એક દિવસ એવો આવશે કે જો ઇશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક થઈ જાય. ભલી ખુશિયાલી આકબત કરી દિન દિન અટકી હોય છે, ન હોય છે કમ, કદી ઓછી નથી થવાની. दुनिया देखो जावे चली, ये है 2 दिन का बहार, सा गदा और अदना आला नहीं किसी को इसमें करार. खेत संभालो मोमन भाई, जब लग नहीं आए खिजा के आसार, तब लग पानी सींचो नेक बंदगी का, तो तेरे जिंदगी का बाग सदा रहे गुलजार. तो दुनिया देखो जावे चली, जो दुनिया जई रही છે, આ દુનિયા કે પેલી દુનિયા કે 14 તબલક જો નિયામત સબ જાણો, એ જતું રહેવાનું છે, એ ફના થવાની છે, હંમેશા રહેવાની નથી. તો દુનિયા દેખો જાવે ચલી, જુઓ જઈ રહી છે. એ હૈ 2 દિન કા બહાર, બહાર વસંત ઋતુ છે, સ્પ્રિંગ છે, એ હંમેશા રહેવાની નથી. રાઈટ? અમુક મહિના સુધી રહેવાનું છે. તો એ 2 દિવસની બહાર છે, પછી એ નથી રહેવાની, હંમેશા કાયમ નથી રહેવાની. કાયમ તો આકબત સદા બાકી રહેશે, પહેચાન ખુદા કી રહેવે બાકી, કાયમ દાયમ તું મોરો સ્વામી. શાહ ગધા, કોઈ દુનિયાનો બાદશાહ હોય ને ગધા એટલે કે ફકીર હોય. અદના અને આલા, કોઈ અદનો માણસ હોય, સિમ્પલ માણસ હોય, અને કોઈ આલા માણસ હોય. એ નહીં કિસી કો इसमें करार, કોઈને આ દુનિયામાં કરાર નથી. जिसे देखो સો રોતા હૈ ઝારો ઝાર, કારણ કે દુનિયા ઘર માતમ કા, કોઈને કરાર નથી. એટલે કોઈને એના અંદર એક દિલી નથી, કોઈને અંદર સમસલા ઇખલાસ નથી, એના અંદર કરાર નથી, ચેન નથી કોઈને, બધા બેચેન છે.
તો શું કીધું? ચેત સંભાળો મોમનભાઈ, મોમન થઈ જાઓ. 1 કલાક ખ્યાલ કરજો કે રૂ શું છે. ઇલમના અંદર મહેનત કરો કે પરમાના અંદર મારા રૂની ઓળખ માટે 1 કલાક ખ્યાલ કરજો કે રૂ શું છે. આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય. એ મોમને કીધું કે તમે તમારું ચેત સંભાળો મોમનભાઈ. શું? જબ લગ નહીં આયે ખીજા કે આસાર. ખીજા એટલે પાનખર, ઓટોમ એટલે કે બધું પાનખર, જે ઝાડના પાંદડા બધું ખરી પડે છે અને ઝાડ તદ્દન નગ્ન થઈ જાય છે, બધું ખરી પડે છે. એટલે દુનિયાની સંપૂર્ણ મોહબ્બત, ખુદા કી ગેર મોહબ્બત से જેને દિલ કિયા હે ખાલી, બધું દિલ પાક અને સાફ થઈ જાય. મૌલાની જ મોહબ્બત રહે, બીજું કાંઈ ના રહે. જબ લગ નહીં આયે ખીજા કે આસાર, એની નિશાનીઓ ના આવે કે હવે બધું ખરી પડવાનું છે, હવે ફક્ત મૌલાની જ મોહબ્બત દિલમાં રહેવાની છે. તબ લગ પાની સીંચો નેક બંદગી કા. તો અહીંયા નેક બંદગી છે. બંદગીનો અર્થ છે કે જે ઇન્સાનના પગ બાંધ્યાયો તેવો ખુદાનો ગુલામ. પણ અહીંયા નેક બંદગી કીધી છે, એટલે કે અક્કલ વાળો ગુલામ, કે ફરમાનનો અક્કલ ઉપયોગ કરીને પોતાના પગના બંધન ખોલીને આઝાદ થઈ જાય છે. એક નેક બંદગીના એ ઇલમ રૂપી, એ ઇલમથી પાક થાય છે. કે બિન ઇલમ તું પાક ક્યું હોય છે? તો કીધું કે એ સર્વે સીધા રસ્તા પર ચાલવા, એટલે આઝાદી સીધા રસ્તા પર ચાલવાને આલા હિંમત પર આધાર રાખે છે. એ જે નેક બંદગીનું પાણી સીંચે છે તો તેરી જિંદગી કા બાગ સદા રહે ગુલજાર. તો પોતાની આ જે જિંદગી મળી છે અહીંયાથી, એ જે બાગ છે એ સદા હંમેશા ગુલજાર કેવી રીતે રહે? આ તો દુનિયાનું તો બહાર છે, 2 દિવસમાં છે, પછી જતું રહેવાનું છે, રાઈટ? પણ આ જિંદગી, તારી જિંદગીનો બાગ હંમેશા સદા ખુશ ગુલજાર રહે અને સદા હરિયાળો રહે. તો એવું શું થાય? તો કોને થયું એવું? તો તમને ખબર નથી કે તમારા વડવા કેવા હતા? અગાઉના જમાનામાં ઉમર ખયામ એક સુન્ની માણસ, શરીયતી કાજી હતો, તેના હાથમાં કિતાબ હતી. આ અને તેની બધા આપણે વાતો કરીએ છીએ, પણ જયારે આ અને તેનો ખુલાસો મૌલા આપે છે એ તો આપણે સમજાવતા નથી. આ કિતાબ રોઝા, નમાઝ તથા બંદગીને ચાહે છે અને તે ઉમેદીની આઝાદીને રાખે છે. આ અને તે આપણે આપણી અક્કલથી સમજાવીએ છીએ, પણ મૌલા આ અને તે કોને કહે છે એ તો આપણે સમજાવતા નથી. અને પછી કહે છે માયના કાઢવાની શું જરૂર છે? આ જરૂર છે. તમે કઈ ભળતું સમજી બેઠા છો ને ભળતું સમજાવો છો. તબ લગ પાની સીંચો નેક બંદગી કા, તો તેરી જિંદગી કા બાગ સદા રહે ગુલજાર. તો શું ઉમર ખયામને શું લાગ્યું? કે હાથમાં કિતાબ હતી, ઇલમ હતું, પણ હાથ પગ ધોવાની નકામી વાતો કરતો હતો. આ રીતે હાથ પગ ધોવા એ હજામનું કામ છે અને પોતાને હજામ બનાવવા બરાબર છે એમ તેને લાગ્યું. તો પછી શું થયું? પોતાને હજામ કીધો ને પોતાના કામને હજામત કીધી, તો ખુદાના ઇલ્મ વિશે ખ્યાલ કીધો અને ઇલમના અંદર મહેનત કરી. તો શું થયું? દોસ્તી નાસર ખુસરુ સાથે થઈ. તો નાસર ખુસરુ હકીકતી હતા. તો એટલે કે ઈશા હકીકતી હતો, તે ખુદામાં ફના થયો. રૂહ ખુદાના નૂરમાં એક થાય, એટલે પોતાના રૂહની ઓળખ થઈ. મન અરફ કા ભેદ ઇલમ મેં, એ ખુદાના ઇલ્મ વિશે ખ્યાલ કીધો અને ખ્યાલ એ મનન ચિંતન કરવાથી પોતાના રૂહની ઓળખ થઈ અને એ આસ્તે આસ્તે મહેનત લઈને પોતાના દરજ્જે પહોંચ્યા. તે હંમેશા યાદ છે, તે પોતાના કિતાબમાં લખી ગયો, હંમેશા જીવતો છું, હંમેશા એટલે સદા. તો તેરી જિંદગી કા બાગ સદા રહે ગુલજાર, એટલે કે તું આ રીતે આઝાદ થઈશ. ગુમરાહ હુઆ ગયે. ગુમરાહ એટલે રાહ પર આવીને, રસ્તા પર આવીને જે ગુમ થઈ ગયું એને ગુમરાહ કહેવાય. તો જે રસ્તા પર આવ્યા હતા અને ગુમરાહ થઈ ગયા, શા માટે ગુમરાહ થઈ ગયા? ગુમરાહ હુઆ ગયે जिन्हें દિન સે દુનિયા કો અચ્છા ચાહ્યા. કે મોહબ્બત દિનને વધારે કરવાની હતી તો દુનિયાને કરી. હવે આપણે બેલેન્સની વાત કરીએ છીએ, તો બેલેન્સ છે ને જવાબદારી છે. દુનિયા, સમાજ કે કુટુંબ, પરિવાર માટે જવાબદારી છે. મોહબ્બતના અંદર કોઈ બેલેન્સ નથી. અગર બેલેન્સ હો તો મૌલા એમ ના ફરમાવ્યું કે બીજા તરીકાના માણસો અમને જ ચાહે, પહેલા તરીકાના માણસો અમને જ ચાહે છે, તેઓ અહીં પણ અમારી સાથે ત્યાં પણ અમારી સાથે રહેશે. બીજા તરીકાના માણસો અમને ચાહે છે, દુનિયાને પણ ચાહે છે. તો અમારી દુઆ છે કે દુનિયા તરફનો ઈશ્ક ઓછો થાય અને અમારા તરફ વધે. તો છે 50% હોય તો મૌલાએ તો દુઆ ફરમાઈ કે મારા તરફ વધે, તો 60, 70, 80, 90 થાય. 99 હોય તો બી 100 થાય, 99 કોઈ 99 હોય તો બી 100% થાય. તો મોહબ્બતના અંદર કોઈ બેલેન્સ નથી, કારણ કે સદગુરુ કહે રે પૂરી પ્રીતે પીઓ મિલે. તો જીને દિન સે દુનિયા કો અચ્છા ચાહ્યા. હવે આપણે કયા દિનના અંદર, સમજના અંદર છીએ? તમારા દિનનું ફરમાન છે, એટલે કે મૌલાનું ફરમાન છે. દિન એટલે કે ખોટા ખ્યાલ નહીં કરો, તો સાચા ખ્યાલ કરો, તો મૌલાના ખ્યાલ કરો, બરાબર? તો શું સમજમાં છીએ? ઇલમ પોતે અભ્યાસ કરવાના, પડવાના ખ્યાલમાં છીએ કે સાંભળવાના ખ્યાલમાં છીએ કે હરદમ લ્યો ખુદાએ રસૂલ કા નામ, એ ખ્યાલમાં છીએ? તો એ સમજને આપણે વધારીએ, આગળ જઈએ, એનાથી ઉપર જઈએ, બરાબર? તો એમ નથી કેતું કે આ ના કરો.
જ્યાં છો તેના કરતા આગળ વધો. અને કેવી રીતે આગળ વધશો કે ઇલમ વાળો રૂ પગથિયું ઉપર ચડે છે. એક દાદર પૂરો કરી બીજા દાદર પર ચડી શકશે, પણ જેને ઇલમ નથી તે કહેશે હું તો ક્યાંય જતો નથી. પછી કીધું કે બીજા જે રૂહના મોમન છે તે દિનના કામમાં એવા આગળના આગળ કદમ ભર્યા કરે છે. એટલે કે રૂહ પોતાના રૂહને દિન કીધું. બરાબર છે. મુર્શિદને ફરમાનને જો માન આપે છે તેઓ મોટા છે, ને દિનનો ખરેખરો અર્થ પણ એ છે. તો જે ફરમાબરદી કરીએ છીએ, મૌલા મુર્તઝા અલીની ફરમાબરદારી કરીએ છીએ, એ દિન છે. તો આ રીતે આપણે આપણી દિનની સમજનો વિકાસ કરીએ. બરાબર. તો દિનને ચાહવાનું છે. જે માશાઅલ્લાહ ઘણા લોકો દાખલો આપે છે કે ઇબ્રાહિમ પૈગંબર ને હઝરત ઇસ્માઇલ એમના પુત્ર હતા, જે ભવિષ્યમાં પૈગંબર સાહેબને કીધું કે બાપા તમારા અંદર શું હતું જે ખુદા તમારા પર રાજી થઈને તમને પૈગંબરી આપી. કે મૌલાની મહેરબાનીથી મારા અંદર 3 ગુણો ખુદાએ આપ્યા હતા. એક તો મને ખુદાએ પેદા કર્યો હતો, તો મને ખુદાએ ઈમાન આપ્યું હતું, વિશ્વાસ કે મારા રોજીનો જામીન રબ્બલ આલમીન છે, ખુદા છે. બીજું, મેં મહેનત કર્યા વગર કદી ખાધું નથી. અને ત્રીજું કે મારી પાસે દીન ને દુનિયાનું કામ આવ્યું તો મેં દીનનું કામ પહેલા કર્યું અને પછી દુનિયાનું કામ કર્યું. એના કારણે મૌલા મારા પર રાજી થયો અને મને પૈગંબરી એનાયત કરી. એટલે કે મારો સંદેશો બીજા સુધી પહોંચાડ, ના ફક્ત તારા રૂહ માટે પણ બીજાના રૂહને નજાત માટે કાર્ય કર. તો આ બધી બાતોની બાબતો છે. રોજી પર ઈમાન હોવું અને એ મહેનત કરીને ખાવી અને દિનનું કામ પહેલા કરવું પછી દુનિયાનું કામ કરવું. કે દુનિયા કામ કરતે જીને દિન કા 100 કામ ગમાયા. કે દુનિયા કામ કરવા બેઠા અને દિનનું કામ ગુમાવી બેઠા. તો એસા કામ વે કરે જે કલામમાં મૌલાએ ફરમાયું કે દિન કે 100 નાણે દેકે. દિન મિસાલ 100 નાણા છે, 100 રૂપિયા છે. 100 નાણે દેકે જૂઠી દુનિયા મિતાલી. 100 નાણા આપી દીધા અને શું લીધી? જૂઠી દુનિયા લીધી. તો શું કર્યું કે આ કેવી બાબત થી કે સોના રૂપા માણેક બેચ કે સોનું રૂપું માણેક વેચીને શું કર્યું કે મૂલ્ય ભંગાર. કબાડી આવે છે તો ભંગાર આપે છે, તો સોનું રૂપું માણેક વેચીને કોઈ ભંગાર લે? તો જેને આ દુનિયાને મોહબ્બત કરી અને દિન ગુમાવી દીધો, એની મિસાલ આ છે કે સોનું રૂપું માણેક જેવો દિન વેચી દીધો, આપી દીધો અને સામે ભંગાર લીધી, દુનિયા, જૂઠી દુનિયા લીધી. આવું કામ કોણ કરે? दुनिया काम करते जिन्हें दिन का 100 काम गवाया. पहले तुझे दुनिया सिर गया. શું કીધું કે ચલો દુનિયાનું કામ કરી દઈએ પછી દિનનું કામ કરીશું. તો શું થયું કે પહેલે તુજે દુનિયા સિર ગયા કે આકબત કારણ કરે કમાય, પછી આકબતનું કામ કરીશું. પહેલા દુનિયા તો કરી લઈએ. પણ મૌલા શું ફરમાવે છે કે પહેલા દિનનું કામ કરો, દુનિયા તો ઘણી મળશે. પણ આપ શું કર્યું? ખુદાના ખાસ્તા હસ્ત ગફરુલ્લાહ કે દુનિયા કરો ને, દિન તો ક્યાં જવાનો છે. પણ શું થયું કે પહેલા તુજે દુનિયા सी गया કે આકબત કારણ કરે કમાય, તો વે સહી ગુમરાહ હુઆ. ગુમરાહના અંદર બી સહી ગુમરાહ થયા, પોતાની અક્કલ દોડાવી તો ચોક્કસ ગુમરાહ થયા. શું થયું? જેને દુનિયા કારણ આકબત ગમાઈ, કે દુનિયાના કારણ આકબત ગુમાવી, કે સોના રૂપા માણક બેચ કે મૂલ્ય ભંગાર લીધો હાથમાં. તો એસા કામ વે કોઈ કરે जिसके सीने में પડ્યા અંધાર. જેના સીનામાં અંધારું થઈ ગયું એ આવું કામ કરે. બરાબર. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો થોડી ઉતાવળ કરી છે તો તમારા બધાની માફી ચાહું છું અને થોડો ટાઈમ બી લીધો છે. હજુ બી 8 મિનિટ થશે તો જેને રોકાવું રોકાય અને જેને જવું હોય તો જઈ શકે છે. પણ કોઈ પોતા પર જબરદસ્તી ના કરે, તો પોતાની કે ફેમિલીના બીજા મેમ્બરોને જ્યાં પણ હોય ત્યાં તકલીફ ના થાય. બરાબર. તો રોકાવું તો રોકાય. 8 મિનિટ થશે. આપણે ફરમાન મુબારકની યાદી અને દુઆ આપીને ઇલ્મ મેદાની સાદગી પૂરી કરીએ. હવે આપણો નેક્સ્ટ અભ્યાસ છે જે 33 કલામના અંદર દુનિયાના 8 કલામ પૂરા કર્યા. હવે બંદગી વ નેકીના 14 કલામ છે. એમાં સ્ટાર્ટિંગના જે 4 કલામ છે એ આપણો નેક્સ્ટ અભ્યાસ છે. 9, 10, 11, 12, 13 એ 5 કલામ છે. તો એ કલામ કયા છે એનો આપણો નેક્સ્ટ અભ્યાસ છે. તો બધા અભ્યાસ કરે, હોમવર્ક કરે. જે લોકો વાઇઝ કરે છે એને પણ બધા કરે તો તમને બહુ સારી સમજણ આવશે. અને ઇલમની બુકો ખોલીને બી બેસે ઇલમ ઇજલાસના અંદર, અને જે રેકોર્ડિંગ સાંભળે છે એ બી અભ્યાસ કરે. તો પહેલો કલામ છે આછી બંદગી ઇબાદત વે. પછી છે जिन्हें उम्रो लंबी पाई. तीजो कलाम છે गई उम्रों में जो काम न किया तो आखिरत में कर ले सिताब. પછી છે રોશન કર ભાઈ કબર તેરી. અને 5મો બંદગી વ નેકીનો કલામ છે મોમન કે મોં ઉપર નૂર અતકેરા. તો આ 5 કલામ આપણો નેક્સ્ટ અભ્યાસ છે. તો હવે આપણે ફરમાન મુબારકની યાદી આપી, દુઆ આપીને ઇલમ મિજાલી પૂરી કરીએ. તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીઝ ગણીએ છીએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ. જે માવિત્ર પોતાના બચ્ચાઓનો હાથ જાલીને ચલાવે છે
તેમ અમે તમને ચલાવીએ છીએ. જો આવો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે, તે બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ. તે ખાસ અમારા મોમનોને માટે આવ્યા છીએ. અમે અહીં આવ્યા છીએ તે તમારા જીવના છુટકારા માટે આવ્યા છીએ. અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. અમે તમારા માટે આસાન મજ્જબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમારું દિલ ચાહે છે કે અમે હંમેશા તમારી પાસે રહીએ. જાહેરની જુદાઈ ઘણી સખ્ત છે, પણ અલ્હમ્દુલિલ્લાહ બાતુનમાં અમે અને તમે જુદા નથી. બાતુનમાં અમે હંમેશા તમારી પાસે છીએ. અમે અને તમે એક છીએ. હંમેશા અમે અને તમે જુદા નથી. તમે અમારા મુરીદ, અમારી હકીકતી ઓલાદ માફક છો. મુરીદ તથા મુર્શીદની દરમિયાન કાંઈ પણ જુદાઈ નથી. મોમન અને મુર્શીદ ક્યારેય પણ જુદા નથી. તેઓ હંમેશા એક જ છે. એવી રીતે દિલ હંમેશા મજબૂત કરી એક દિલ રાખવું જોઈએ. તમે અમારો ઈશ્ક રાખો છો અને અમે તમારો ઈશ્ક રાખીએ છીએ. ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય, ખરાબીથી દૂર ભાગે, રસ્તો સવળો પકડે અને સીધે રસ્તે ચાલે. ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સઘળી દુઆ કરતા વધારે છે. ઇન્શાઅલ્લાહ અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો, ભૂલી નહીં જશો. એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અંતરે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો, એમ નહીં થવું જોઈએ. જેમ જ્ઞાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો. જેમ જ્ઞાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. જ્ઞાનમાં, હદીસમાં, કુરાનમાં છે. તેથી 100 ગણું અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. અમારા મોમન સારું એક ફરમાન જ બસ છે. અમારા સીધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સીધાવી ગયા. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજજો. હાજર ઇમામ જાહેરીમાં હંમેશા હાજર નથી બેસી રહેતા, પણ તેઓને હાજર સમજવા જોઈએ. અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ. અમે તમને સૌને એ ખાતરી આપવા ઈચ્છીએ છીએ કે તમે અમારી નજીક છો અને હંમેશા અમારા હૃદય અને વિચારોમાં છો. અમે જગતભરના ઇસ્માઇલીઓની ઉન્નતિ અને પ્રગતિ માટે અમારી જિંદગી અર્પણ કરી છે અને તમારા સર્વે સુખ અને સફળતા માટે દુઆ કરીએ છીએ. ખાના વદાન, ખાના વદાન. અમે દુઆ કરીએ છીએ કે તમે સુખી હો, તમારામાં શક્તિ હોય, તમારામાં સંપ હોય, તમારા દિલોમાં પ્રમાણિકતા અને નમ્રતા હોય, તેમજ તમારામાંના દરેક એ રૂહાની સંતોષ ધરાવતા હોય કે જે તમારા જીવન દરમિયાન તમને દોરવણી આપે, ભલે તમારા સંજોગો જે પણ હોય. અમે આશા રાખીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમે હંમેશા સુખી રહો, સફળ હો અને સર્વે ઉપરાંત તમારા દિલ હંમેશા નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રહે. ખાના વદાન, ખાના વદાન. આજે સાંજે અમે સીધાવીએ ત્યારે અમે એમ ચાહીશું કે તમે 2 બાબતો યાદ રાખો. એક તો એ કે અમે તમારામાંના દરેકની યાદ, દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું. બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે તે કરતા અમારી જમાત માટેનો અમારો પ્રેમ ઘણો પ્રબળ છે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે યાદ રાખો કે જ્યારે અમે સીધાવીશું ત્યારે તમારામાંના દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો. વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે. તમે તેમને ચાહી શકો તે કરતા ઘણું જ વધુ ચાહે છે. અને આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ. ખાના વદાન, ખાના વદાન. અમે તમને સૌને ખાસ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન, ઉત્તમ દુઆ આશીષ, ખાના વદાન. હું દુઆ આપું એ પહેલા એક વાત કરું કે માશાઅલ્લાહ ગયા વર્ષની મૌલાએ આપણને જે ઇલમ આપ્યું અને જે ફ્લોરિડા વાળા રોજીના આપવાનો મેં દાખલો આપ્યો, મેં અહીંયા બુધવારની ઇલમ મિલસમાં બી આપ્યો હતો અને અમારા બધાને બહુ સારું લાગ્યું. અને મારા ફ્રેન્ડ છે નૌશાદભાઈ કેનેડામાં, એમને સાંભળ્યું તો મને કીધું ભાઈ આઈ લવ યુ સો મચ. મને કે હું તમને બહુ પ્યાર કરું છું. માશાઅલ્લાહ. મેં બી ફરમાન મોકલ્યું એમને કે હવે તમે અમારો ઈશ્વર રાખો છો અને અમે તમારો ઈશ્વર રાખીએ, ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. તો બીજી વાત એ કરવી હતી કે જુઓ, આપણે બરાબર ધ્યાનથી સાંભળીએ, રાઈટ? ધ્યાન નથી હોતું એટલે આપણે સમજી શકતા નથી. મેં લાસ્ટ ટાઈમ જે શુક્રવારની ઇલમ મિલસના અંદર પિક્ચરોના ગીતો ગાયા હતા તો હું બધાને પ્રશ્નની મૂંઝવણ હતી કે ઘણી વખત આપણે ઇલમ વાંચવું છે, ઇલમ સાંભળવું છે, આપણે ઇલમના અંદર મહેનત કરવી છે, ફેમિલી મેમ્બરોને ટીવી જોવું છે,
તો આપણે ના છૂટકે એ લોકોને કંપની આપવી પડે છે, તો આપણું ધ્યાન રહેતું નથી. તો ગભરાવ નહીં. એવા સિચ્યુએશનના અંદર શું કરવું? પછી દાખલા તરીકે આપણે ફરવા નથી જવું, પણ કોઈને ફરવા જવું હોય તો આપણે કમ્પલસરી એના સાથે જવું પડે છે, રાઈટ? તો ત્યારે શું કરવાનું, રાઈટ? તો શું છે, આવી બધી સિચ્યુએશનના અંદર શું છે, અગર આપણે ખુદાને ઓળખતા હોઈએ, આપણા દિલના અંદર ખુદા છે અને પૂરા સકળ પ્રસારા આખી સૃષ્ટિના અંદર પ્રસરેલો છે, એ જ્ઞાન આપણી પાસે હોય, તો પછી બોલાય કીધું જો કુછ દિસતા જો કુછ સુનતા કાન. અહીંયા એમ નથી ફરમાયું કે ફરમાનમાં સંભળાતું હોય અને ફરમાનમાં નૂર છે, એમ નહીં. શું કીધું? જો કુછ દિસતા અને જો કુછ સુનતા કાન, હક બિના તો ખાલી નહીં. અમે મર્દે દરવેશ છીએ, તેથી હક ફરમાન કરી છે. એ દરેકના અંદર એ ફરમાન રૂપી નૂર, એ ઇલમનું નૂર સમાયેલું છે, સમજ સમાયેલી છે. પણ એ જોવાની દ્રષ્ટિ હોવી જોઈએ. જયારે પાક થઈએ છીએ તો એ આંખો ખુલે છે, એ બાતુની આંખથી, એ જ્ઞાનની આંખોથી જોડાય છે. તો જો કુછ દિસતા જો કુછ સુનતા કાન, હક બિના તો ખાલી નહીં, એ નુકતા ખૂબ પહેચાન. જાહેર બાતુન જો કુછ દિસતા જો કુછ સુનતા કાન, હક બિના તો ખાલી નહીં, એ નુકતા ખૂબ પહેચાન. તો હજુ એમ લાગે છે કે જાહેર સગળું દુનિયાને લગતું છે અને બાતુન જોશો તો તમારા કામ થશે, પણ એક ફરમાન બોલાય ફરમાન કે અમારા માટે જાહેર ને બાતુન બધું એક જ છે. હવે બધું એક થઈ ગયું. સાહેબ રાજો ભરપૂર રહ્યા, સુનો સુનો મોમન રહ્યા. તો પછી શું જાહેર ને શું બાતુન? બધું એક જ થઈ ગયું. નબી સાહેબે ફરમાયું કે ઓ અલી, તમે મારું ગોસ્ત અને મારું લોહી છો. ક્યાં એમ કીધું કે રૂહ અને નૂર, મારું ગોસ્ત અને મારું લોહી બી તમે જ છો. તો જાહેર બાતુન બધું એક થયું. તો એટલા માટે મેં પિક્ચરના ગીતો ગાયા હતા. મોહબ્બત દેખાવી જોઈએ દરેક કાર્યના અંદર. પણ અત્યારે પિક્ચરના ગીતો ગાવાની વાત નથી. અત્યારે ઇલમના અંદર મહેનત કરવાની. પણ જયારે મોહબ્બત પેદા થાય છે ને, કલામ ખુદા કા યાદ કરો, નિત પડો, એ કરવાનું છે. અત્યારે ઇલમના અંદર, રૂહાની સમજણના ફરમાનના અંદર મહેનત કરવાની છે. પણ જયારે રૂહાની ઇશ્ક પેદા થાય છે તો પછી બધું મોહબ્બત અને મોહબ્બત જ છે. પ્રેમ ભક્તિ હૃદય વસે. પછી અત્યારે ઇલમ ભક્તિ છે, ઇબાદત. પછી મોહબ્બત, રૂહાની ઇશ્ક, એ ભક્તિ થઈ જાય છે. તો પછી ઇશ્ક ને ઇશ્ક જ છે દરેક જગ્યા. તમે તમારા હાજર ઇમામ પ્રત્યે ઇશ્ક રાખો, તેથી ઉત્તમ બીજું કાંઈ જ નથી. તમે તમારા મૌલાના ઇશ્કમાં મદહોશ રહો, એવો ઇશ્ક રાખો કે ઇશ્કમાં ને ઇશ્કમાં જિંદગી ખલાસ થઈ જાય. એ સમજાવવા માટે મેં એ પિક્ચરના ગીત ગાયા હતા, રાઈટ? તો મને કોઈ ફરક નથી પડતો પિક્ચરના ગીતો ગાવું કે ફરમાન બોલું કે ગિનાન બોલું કે હદીસ બોલું કે કુરાન બોલું, બધું મોહબ્બત 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 જ છે. મોહબ્બત સિવાય કાંઈ નથી, રાઈટ? તો એ પ્રાપ્ત કરવાનું છે. મૌલા મુર્તઝા અલીની મોહબ્બત પ્રાપ્ત કરવાની છે. એ સમજાવવા માટે મેં પિક્ચરના ગીતો ગાયા હતા, બરાબર? પણ ઇલમનો અભ્યાસ કરવાનો છે, બરાબર? અને રૂહાની દિલના અંદર પેદા કરવાનો, જે મૌલાના ફરમાનનો રસ્તો આસાનમાં આસાન રસ્તો છે. હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનોને અને જગત પરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન સુખી સલામત ને આબાદ રાખે. આમીન. માન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બધી નેક ઉમેદો પૂરી કરે. આમીન. બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. આમીન. બચ્ચાઓને નેક તોફીક આપે. આમીન. બધાની કુલ મુશ્કેલીઓ, બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. આમીન. ધંધા રોજગાર કમાણીમાં બરકત આપે. આમીન. કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. આમીન. દીન અને દુનિયામાં આસુદા કરે. આમીન. ઇલમ મિજલસના ભાઈ બહેનોમાં અને જગત પરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં, ફેમિલીમાં, કુટુંબમાં, જમાતમાં સમદ સલાહ, ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. આમીન. લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આમીન. આપણા દેશમાં અને જગત પરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ, શાંતિ, સલામતી અને આબાદી ફેલાવે. આમીન. આપણા દિલ નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. આમીન. ઇલમ જ્ઞાનમાં વધારો કરે. આમીન. હકીકતની સાચી સમજ આપે. આમીન. બાતુની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. એ દુઆઓ આપું એના પહેલા એક બીજી બાબત કહું છું કે સાથ લે ચલો દિન ભાઈ. અગર તમને આ ઇલમ મિજાલિસ માટે, આ ઇલમ માટે મોહબ્બત થઈ છે, આ ઇલમ મિજાલિસમાં આવો છો અને ઇલમ ગ્રુપના અંદર છો, મેં ખાલી જે 40 જણા સાથે હું સ્ટાર્ટિંગમાં કોન્ટેક્ટમાં હતો એમને હું લેવા માંગતો હતો, પણ મોલા એવી મહેરબાની કરી, એવો નૂરનો વરસાદ વરસાવ્યો કે 431 થઈ ગયા મેમ્બરો ઇલમ ગ્રુપના અંદર.
તો આપણે કોશિશ કરીએ ના પોતા માટે પણ મોલાપુરમાં આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જો બીજાઓને સહાય કરે છે તો આપણે સહાયરૂપ થઈએ. આપણે શોધીએ કે આપણે બીજા મેમ્બરોને આ ઇલમ વિચારસના અંદર લાવીએ, ઇલમ ગુરુત્વ અંદર લાવીએ. તો મને તમે નંબર આપો, ઓકે, તમારા નંબર વોટ્સઅપ થી મને નંબર સેન્ડ કરો કે આ ફલાણા ભાઈ છે, આ નામ છે, આ નંબર છે, કરીમભાઈ તમે એડ કરો, ઓકે, તો હું અમને એડ કરીશ, રાઈટ. તો તમારા પર બી મોલા બહુ રાજી થશે. તમારામાંથી દરેક જણ થોડી શુભેચ્છા દાખવે, થોડી હિંમત કરે તો આ જમાતને આપણે બહુ આગળ નજર કરતી જમાત તરીકે જોઈ શકશું. તો સાથ લે ચલો જીમભાઈ, જીમભાઈઓ માટે બી મહેનત લો, બીજાને બી આ ઇલમ માટે પ્રોત્સાહિત કરો, બરાબર છે. તમારામાંના દરેકને બોલાઈ કીધું પોતાના મધ્યમનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. આ જ્ઞાન તેમજ સમજ મેળવવા જો બીજાઓને સહાય કરે છે તેઓને, અને જો એ પોતાના મધ્યમ વિશે માહિતી મેળવવા નેમ રાખી છે તેઓને અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ છે ફરમાવી છે. હાજરી તમામ આ જન્મમાં જ આપણને મૌલા એમના નૂરમાં એક કરી દે. આમીન. હાજરી તમામ ઇલમ મિલતના ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન કુલ ગુનાહ માફ કરે. આમીન. બાતુની નુરાની દીદાર નસીબ કરે. આમીન. સલ મુબારકમાં વાસલ કરે. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. કોઈ પણ ગભરાવું નહીં. સિનિયર સિટીઝનો બહુ છે આપણી ઇલમ મિલતના અંદર, ગ્રુપના અંદર. કોઈ બી તકલીફ હોય, કોઈ પણ તમને તકલીફ હોય, મને ફોન કરો. રોજીના આપા છે, ફરજાન આપા છે, આજે વાઇસ કરે છે, એમને ફોન કરો. તમારું દિલ કરે ત્યારે ફોન કરો, બિંદાસ ફોન કરો, ઓકે. બિલકુલ ગભરાવો નહીં, ઓકે. કોઈ ફિકર ના કરો. વળગ્યા રહો ઇલમને, ઇલમ મિજાલિસને. ચોક્કસ મૌલા દરેકને પોતાના નૂરમાં એક કરી દેશે. તો મૌલા દરેકને પોતાના નૂરમાં એક કરે, કુલ રૂહાનીને અસલ મુબારકમાં વાસલ કરે. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. યા અલી મદદ. મૌલા અલી. સોરી તમારો ટાઈમ લીધો છે અડધો કલાક, તો દુઆ કરું છું અને આશા રાખું છું કોઈને પણ વ્યક્તિગત કે ઘરમાં કોઈ જગ્યાએ તકલીફ ના થાય. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. યા અલી મદદ. મૌલા અલી મદદ.